નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણં ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પડવમ હોય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Good job, Surya. Jai Satchidanand. Yashavandi, Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. જય આપણે મહાત્મા ક્વેશ્ચન પૂછે ત્યાર પહેલા હું ક્વેશ્ચન તમને પૂછું. 2 દિવસ પહેલા આપણે દાદા ભગવાનનું કેલેન્ડર જન્મ જયંતિ ગઈ, તો થોડું તમે જન્મદિન વિશે કહો કે તમે તો બહુ માણી હશે, એનો જે તમારું આઉટલુક હોય, જે તમારો એક્સપિરિયન્સ હોય. બહુ સરસ. દાદાજીનું જે 3 ફંક્શન થતા હતા, અને જન્મ જયંતિ, ગુરુ પૂર્ણિમા અને દિવાળીનો બેસતા વર્ષે જે દાદાનું જે આપણે એ 3 દિવસો જે દાદાના દરેક વખતે સેલિબ્રેશન થતા હતા, એ વખતની જે મહિમા છે એ ગજબની છે. શું થતું, જે દિવસે આ દિવસ થતું તો દાદા પહેલાથી તો બધા મહાત્માઓને યાદ અપાવતા કે ખબર છે ને કાલે આપણે આ દાદાની જન્મ જયંતિ સેલિબ્રેશન કરવાની છે. એટલે દાદા તો છૂટા હોય, એમને તો તરત જ દાદાની જ વાત કરે. જાણે એમ પટેલ દાદા જોડે વાત કરતા હોય, એટલે બધાને અલર્ટ કરતા હતા કે બધાને આમ યાદ અપાવે કે કોઈ ભૂલે ચૂકે પછી એ ફંક્શન ભૂલી ના જાય, અથવા ક્યાં બહારગામ ના જતા રહે. એટલે વારે ઘડીએ 2-4 દિવસ સુધી, અઠવાડિયા સુધી તો એ બધું પ્રોગ્રામ ચાલતું, બધા લોકો લાઈવ થઈ જતા. અને પછી દાદા એમની ધીરે ધીરે મહિમા પણ સમજાવતા કે આ દિવસે તો ફૂલ લાઈટ હોય, એ દિવસે તો જે માંગો તે મળી જાય. એ વખતે તમે ફક્ત ખાલી દર્શન શું, ખાલી આમ એ દિવસે દાદાને ખાલી આમ ટચ કરો ને તોય તમારા કેટલા બધા જન્મોના પાપો ભસ્મીભૂત થઈ જાય. એટલે એવું દાદા વર્ણન કરતા. પણ એ વર્ણન કેવું હતું, એ હકીકત હતું. એ અમે જે દિવસે એ સેલિબ્રેશન થતી તો એ અમે સવારથી જોતા, તો એ હકીકતમાં અમને એવું દેખાતું કે દાદાજી કહેતા હતા આટલા દિવસ સુધી કે તમે આવજો. તે દિવસે તો પછી કોઈ વાતચીત જ ના હોય. પછી કયા મહાત્મા આવ્યા, કયા મહાત્મા નહીં આવ્યા, કોઈની પણ દરખાસ્ત નહીં, કોઈની પણ કશું વાત નહીં. પણ તે દિવસે તો ફૂલ લાઇટમાં જ આવી જવાના. પણ અઠવાડિયું પહેલા, 10 દિવસ પહેલા બધાને વાત કરે, બધાને આની મહિમા સમજાવે કે અમે તો કહીને છૂટીએ, પછી તમે આવો ના આવો પછી અમે વધારે ના કહીએ. પણ એ દિવસે તમે દર્શન ચૂકશો નહીં. ભલે પાછળથી તમે ના આવતા હો તો કઈ વાંધો નહીં, પણ એ દાદાની જે એ દિવસની જે મહાત્મ હતું એ બહુ પાવરફુલ હતું. કારણ કે એ દિવસે ફૂલ લાઇટમાં થઈ જતા હતા દાદા. ફૂલ લાઇટ. ફૂલ લાઇટ એટલે શું, તે વખતે જે મહાત્માઓ લાઈનમાં દર્શન કરે અને દાદાની પાસેથી જે વસ્તુ માંગે ને એ વસ્તુ એમને મળી જતી. અને એ બધા લોકોને અનુભવ પણ થતું કે દાદાને કોઈને આમ ચપલી મારે તો એને એવું લાગે કે ઓહો, આજે દાદાએ મને શું પ્રસાદી આપી દીધી. અને એની અંદર જે પરિવર્તન થતું એ બધા મહાત્માઓને ખબર છે કે એ દર્શનની શું મહાત્મતા હતી. પણ એ દિવસે આખો દિવસ સવારથી જયારે પેલું પ્રોગ્રામ ચાલુ થાય ને, તો એ પહેલાથી જ દાદા એટલા બધા શાંત અને ગંભીર, અને કોઈની સાથે વાતચીત નહીં કરવાની. બધું એ જે નોર્મલ જે બધા ફંક્શન થતા જાય, બ્રશ થાય, દાઢી થાય, અને એના પછી નાહી લે, પછી તરત જ કમ્પ્લીટ એમની દાદાની ડ્રેસ તૈયાર હોય, ટોપી બોપી બધી વસ્તુ તૈયાર. અને એ તૈયાર થઈ ગયા પછી જે દાદા એકદમ લાઇટમાં આવીને પછી સિમંદર સ્વામીને આખી પ્રાર્થના કરે એ બહાર નીકળતા પહેલા. અને એ પ્રાર્થના એવી સરસ કરતા કે આ બધા એમની પ્રાર્થનામાં તો એક જ વસ્તુ હોય કે આજના દિવસે જે કોઈ પણ
ભેગા થાય મહાત્મા, જે કોઈ પણ મહાત્મા હોય કે ના હોય, પણ જે એ દિવસે જ્ઞાની પુરુષને જુએ ફૂલ લાઇટમાં તો એમનું કલ્યાણ થઈ જાય. એ ખૂબ સરસ વિધિ કરીને પછી દાદા બહાર આવતા. હવે એ બહાર બેઠા પછી આખો દિવસ જ્યારથી આ યાત્રા શરૂ થઈ ત્યારથી દાદા કોઈની જોડે વાતચીત નહીં કરે, કોઈની ખાલી ફક્ત બધાની અંદર બેઠેલા, એમની આંખોમાંથી જાણે કઈ રેસ નીકળતા હોય, એક એકની આંખોમાં જોઈને ફક્ત આમ જ બસ જય જય કરતા હોય, જય સચ્ચિદાનંદ કરતા હોય. અને એવો એક વ્યક્તિ ના હોય, એવો એક મહાત્મા ના હોય કે દાદાની આંખમાંથી આમ છૂટી જાય. એવી દાદાની જબરજસ્ત હાજરી. છેવટે બધા ત્યાં જ્યારે એમની યાત્રા નીકળતી ત્યારે બધા જે લાઈનમાં ઊભા હોય, ઉપર ઊભા હોય, તો ઉપર જોઈને પણ એક એકને દર્શન આપતા. પણ એમની જ્ઞાની પુરુષની એ જે અંદરની કરુણા તો જુઓ, કે આજના દિવસે જે ફૂલ લાઇટ થઈ છે તેથી એક પણ વ્યક્તિ બચી ના જાય, એમને જ્ઞાની પુરુષના દર્શન થાય, એ મોક્ષ માર્ગ ઉપર ચાલે, એની અંદર જે કંઈ પણ અંદર એમની ભાવના હોય પૂરી થાય, એ જ દાદાની ખૂબ જ આશીર્વાદ ચાલ્યા કરતી આખો દિવસ. અને સાંજ સુધી પણ દાદા કોઈની જોડે વાત નહીં. પછી બીજા દિવસે બધી વાત કરે કે બહુ સરસ લોકોએ બધું લાભ લીધું, નહીં, બધું આમ થયું તેમ થયું, પછી વાત કરે. પણ વચ્ચે તો આ દિવસે તો દાદાને એકદમ છૂટાપણું હોય. ફૂલ લાઇટ એટલે શું, કેવળ જ્ઞાનની ફાઇનલ દશામાં બેસી જાય. અને એટલે તો દાદા કહેતા ને, એ દિવસે જે દાદાના દર્શન થાય ને તો લોકોનું કામ જ થઈ ગયું સમજો. કેટલા બધા ભવો કટી જાય અને મોક્ષ માર્ગનો એવો સિક્કો વાગી જાય કે હવે કોઈ આગળ જવાનું કોઈ ચાન્સ જ નહીં. એટલે દાદા કહેતા હતા ને કે આ સેફ સાઈડ છે. આ સેફ સાઈડ એવી થઈ જશે કે પછી તમને અહીંયાથી કોઈ હલાવી ના શકે, અહીંયાથી તમે પડી ના શકો. જ્ઞાની પુરુષની ચારે બાજુથી તમારે પ્રોટેક્શન મળ્યા કરે. એ હાજરીનું બહુ જબરજસ્ત મહાત્મ હતું દાદાનું. હવે એ યાત્રા તો ઘણી બધા મહાત્માઓએ અનુભવી છે. અને એ દાદાની જે પ્રેઝન્સ હતી, એ પ્રેઝન્સ તો કેવી હતી કે તમે આખો દિવસ આમ દાદાને જોયા જ કરો, એક સેકન્ડ માટે પણ આપ તમારું મોઢું આજુબાજુ થાય નહીં એવી. અને એ વખતે એવું બધું જ્ઞાની પુરુષની અંદર એવું પ્રકાશ થઈ જતું હતું, એવું બધું જબરજસ્ત અટ્રેક્શન આવી જતું કે તમે આમ પડી જ જાઓ દાદાની નીચે. અને દાદા ખાલી આમ મુક્ત હાસ્ય આપે ને એટલે અમને અંદર અંતસ્કરણ આખું અમારું હાલી જાય કે ઓ દાદાએ અમને કેવું સરસ અમારા જોઈને વાત કરી, કેવી રીતે જોઈને અમને સચ્ચિદાનંદ કર્યા. બસ એ દર્શનથી જ અમે મુક્તિ મળી જતી. આવા જ્ઞાની પુરુષના અમારા દર્શન થયા છે અને બધાને આનું ગજબનું લાભ મળ્યું છે. એ બધા મહાત્માઓની પુણ્ય. અને અમને તો એવું જ લાગે કે ઓહો, આવા જ્ઞાની પુરુષ આવા આપણે ધરતી પર થઈ ગયા અને જે હાજર છે આજની તારીખમાં, અને હાજરીનું એનું આજ પણ પ્રતાપ એવો છે કે બધા લોકો એનું અનુભવ કરી રહ્યા છે. એટલે દાદાએ કહ્યું ને કે અમે ક્યાંય જવાના નથી, તમારા બધાની હૃદયમાં બિરાજમાન થઈ જઈશું. એ વાક્ય આજે પણ ગુંજે છે. એ દાદાએ કેવું સરસ વાક્ય કહ્યું હશે કે એવું નહીં કે આ પાછળથી જે લોકો બધા ખાલી દાદાનું નામ સાંભળશે કે દાદા અને ખાલી કોટોપી વાળા દાદા કે ખાલી એમનું મુક્ત હાસ્ય જોશે તોય લોકોનું કામ થઈ જશે. એવા ગજબના દાદા અમારી હાજરી આપી ગયા છે. બહુ સરસ. કેશવાનજી, તમે પાછા દાદાને અહીંયા બોલાવી દીધા ને હવે જાણે દાદા બધાને દર્શન આપે, આપણે બધા મહાત્મા દર્શન આપે છે એવું જ થાય, એવું જ લાગે છે. તો જો વિભૂતિબેન પાછું જોયું કંઈ શું કાઢે, લેટ અસ સી. વિભૂતિબેન, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. હવે દાદા ભગવાનનો આદર્શ વ્યવહાર વિશે કહો. ઓહો, દાદા માટે આદર્શ વ્યવહાર શબ્દ પણ નાનો છે, પણ કહો. અચ્છા, બહુ સરસ, બહુ સરસ. આ દાદાની આદર્શ વ્યવહારની જે વાત કરવી એ તો બહુ મોટી વસ્તુ છે. પણ દાદાએ આખા લાઈફની અંદર જ્યારે અમે નાનપણથી દાદાને મળ્યા ત્યારથી લઈને જ્યાં એન્ડ સુધી દાદા આ વ્યવહાર અને નિશ્ચયની ખૂબ વાતો કરતા. અને વ્યવહાર તો સ્ટાર્ટિંગની વાત છે. વ્યવહાર એટલે શું કે ભાઈ આપણે કોઈને ત્યાં બાધક ના થઈએ, આપણે કોઈને એવો વ્યવહાર કરીએ કે સામેવાળાને આનંદ થઈ જાય અને એને તો આનંદ થાય પણ અમને પોતાને પણ આનંદ થાય. એનું નામ વ્યવહાર. એવું દાદા વારે ઘડી આમ એક્સપ્લેન કરતા. તો અમે વિચાર કરતા વ્યવહાર નામની, તો પછી એવું પણ કહેતા આ છોકરાઓને તો કોઈ વ્યવહાર જેવી કઈ વસ્તુ જ નથી આવડતી. અમને તો બધું બહુ ભંભાટિંગ કરેલી વ્યવહારની બાબતમાં. અને હકીકતમાં જે વ્યવહારની વસ્તુ તો બહુ સ્ટાર્ટિંગ વસ્તુ છે અને આદર્શ વ્યવહાર તો એની ટોચ ઉપરની વાત છે.
તો એ અમને તો દાદા કહેતા હતા લોકોને અડધો કલાકે વ્યવહાર કરતા આવડતું નથી, એવું કહેતા હતા. અડધો કલાક એટલે આપણું આખું જીવન જતું રહે, પણ અડધો કલાક પણ આપણે વ્યવહાર કરતા આવડતું નથી. વ્યવહાર શું થાય એ સમજાતું નથી. તે અમે બધું વિચાર કરતા કે દાદા શું કે છે, આ વ્યવહાર જેવી વસ્તુ જ નથી. આ કેવી રીતે દાદા કે છે, અમે આવું સરસ રીતે બધું કામ કરીએ છીએ, આમ કરીએ છીએ. પણ દાદાની જે દાદાની નજરમાં જે વસ્તુ હતી એ બહુ જુદી જ હતી. કે આદર્શ વ્યવહાર તો કોનું નામ કહેવાય? જે વ્યવહારની ટોચ ઉપર તમે પહોંચો ને, વ્યવહાર કરતા 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 વ્યવહાર બહુ સુંદર કરતા જ્યારે તમે એની ટોચ ઉપર પહોંચો ને ત્યારે આદર્શ વ્યવહાર શરૂ થાય. બોલો, તે આદર્શ વ્યવહાર કે કેવી એવી તેવી વસ્તુ નથી. આદર્શ વ્યવહાર તો દાદા કે આવે જ નહીં. સૌથી પહેલા તો તમને જ્ઞાની પુરુષ મળે ત્યારે તમને શરૂઆત થાય આદર્શ વ્યવહારની. જ્યારે તમને જ્ઞાની પુરુષ પેલું જ્ઞાન બીજ આપે, તમને આખું વિજ્ઞાન આપે, તમને સંકેત આપે, ત્યારથી તો તમારું વ્યવહાર શરૂ થાય. અને તમારું વ્યવહાર ચાલુ થતા 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 એની ટોચ ઉપર જ્યારે તમે પહોંચો ત્યારે ત્યાં નિશ્ચય શરૂ થાય. અને એની પછી ત્યારે તમારે આદર્શ વ્યવહાર આવે. આદર્શ વ્યવહાર પર દાદા બહુ એક્સપ્લેન કરેલું ઘણી વખતે કે આપણે આદર્શ વ્યવહાર એટલે શું? કોઈ તમારા પર આમ આંગળી ના ચીંધી શકે. આંગળી ના ચીંધે કે આ શું કરી રહ્યા હો. કોઈની વાઈફ એવું દાખલો આપતા હતા, કોઈની વાઈફ જતી હોય આ રસ્તામાંથી અને તમે તમારું હાથ એના પર મૂકો તો લોકો શું કહે કે આ કઈ અક્કલ વગરનો છે, આને કઈ ખબર છે શું કરે છે? વ્યવહાર લોકો તો આંગળી તરત જ ચીંધે કે આને વ્યવહાર જેવી કોઈ વસ્તુ જ નથી ખબર પડતી. એટલે દાદા કહેતા ને કે અડધો કલાક પણ લોકોને ખબર નથી કે વ્યવહાર શું થાય છે. એટલે આ વ્યવહારની દાદા બહુ એમને એક્સપ્લેન કરેલી છે. ઘણી વખતે તો કહેતા હતા કે આપણે જયારે ગયડા થઈશું ત્યારે પહેલું આ આદર્શ વ્યવહાર શીખીશું. કેવું કહેવાય? આપણે ગેડા થઈ ગયા. આદર્શ વ્યવહાર તો કેવી વસ્તુ છે? જીવનની શરૂઆતથી આવવું જોઈએ. જીવનની શરૂઆતથી આદર્શ વ્યવહાર આવવું જોઈએ. અને એવું પણ કહેતા હતા કે એક જ વ્યક્તિ, એક જ આદર્શ વ્યવહારવાળો વ્યક્તિ હોય ને આ જમીન પર, આ ધરતી પર, તો આખા જગતને ફેરફાર કરી શકે છે. આખા જગતને ફેરફાર કરી શકે છે. એનું નામ આદર્શ વ્યવહાર. હવે હું તમને એક બે દાખલા આપું કે આદર્શ વ્યવહાર એટલે દાદા શું, કેવી રીતે દાદા આ તમને દૂરથી જ સમજણ પડી જાય કે આ વ્યવહાર કેવી વસ્તુ છે. એક વખત બહુ અમે નાના હતા તે પેલા દાદા મામાની પોળમાં રહેતા હતા. તો મામાની પોળમાં રહે એટલે તે વખતે જૂજ જ મહાત્માઓ સવારે આવતા, 10-12 મહાત્માઓ. 10-12 મહાત્મા હોય તે વખતે દાદા સવારનું પોળ હોય અને ખાસ જૂજ મહાત્મા બધી વિધિ કરીને અને 1-2 કલાક દાદા બહુ સરસ સત્સંગની વાતો કરે અને એના પછી 11 વાગે જમીને પછી બધા 11 વાગ્યાના ટકોરે જતા રહેતા. એ બધા કયા કે જે રિટાયર્ડ હોય કે જે બધા નોકરી પર ના જતા હોય, ફ્રી હોય, અમારા જેવા છોકરાઓ હોય જેમને કશું કામ ના હોય, તેવા બધા ત્યાં બેસી રહે સવારના દાદાની સેવામાં. તો એવા જ એક જ દિવસે એક ભલા ભાદરણ ગામથી દાદાના કઈ દોસ્તાર આવી ગયા અને સવારે 10 થી 12 જણાનું બધું અહીંયા સત્સંગ ચાલતું હતું. અને તે દિવસે સત્સંગ પર કઈ જોરદાર નીકળેલું. તે અચાનક એ આવીને નીકળ્યા અને તરત જ દાદાએ એમને જોયા તો દાદા તો ખુશ થઈ ગયા કે આ તો અમારા ભાદરણ ગામના, આ તો અમારી સાથે ભણતા હતા અને આ તો બહુ જૂના આપણા ખેલાડી આવી ગયા છે. તો એમની સાથે આવ્યા, એમને વેલકમ કર્યું. વેલકમ કરીને એને બેસાડ્યા. હું ત્યાં દરવાજાની બાજુમાં બેઠો હતો તો તમે મને કહ્યું કે તું જા હીરાબાને કે એક કપ પ્યાલી ચા ની બનાવી લાવ. હવે હું તરત જ દોડ્યો. હવે એક વસ્તુ સમજો, આદર્શ વ્યવહારનું એક એક સ્ટેપ બાય સ્ટેપ સમજવા જેવી વસ્તુ છે. હવે આપણે 10-12 જણા બેઠા હોય તો વ્યવહારમાં આપણે એક જણાને ચા પીવડાવીએ તો દાદાએ એવું નહીં કહેલું કે ભાઈ અહીંયા 10-12 મહાત્મા બેઠા છે તો 10 કપ ચા ની પ્યાલી બનાવજે. હવે હીરાબાને ત્યાં કેટલું દૂધ હોવું જોઈએ કે કશું એવું હોવું જોઈએ તો હીરાબાને કોઈ તકલીફ ના થાય તો શું કહ્યું, એક પ્યાલી એટલું તો ખબર હોય કે એટલું તો દૂધ હોય ત્યાં ઘરમાં કે એકાદ જણાની ચા થઈ જાય. એટલી તો લેડીઝને આખી પ્લાનિંગ હોય. તો દાદાએ કોઈ એક કપ ફટાફટ હું ચા હીરાબાને ત્યાં અંદર રૂમમાં બેઠો રસોડામાં, ત્યાંની પછી પૂછ્યું કે કોણ આવ્યા છે, કે આ ભાદરણ ગામથી આ ભાઈ આવ્યા છે કે એમ. તો પછી આપણે લઈને આવ્યા. પછી એ દાદાના ફ્રેન્ડે એને ચા બા પીધી. ચા પીધા પછી ગાડી તો ચાલતી જ હતી. હવે એક બાજુ આ સત્સંગ પૂરું બંધ થઈ ગયું છે, તમે કલ્પના કરો. અને બીજી બાજુ દાદા આખા એમના ગામની બધી વાત ભાદરણની શરૂ કરી દીધી. અચ્છા, તમારા ઘરમાં પેલા બેનના કેમ છે, મજામાં છે? તમારા દીકરીના લગ્ન થઈ ગયા? પેલા રસિકભાઈ જે પેલા ખડકીમાં રહે છે એ ક્યાં શું કરે છે? દાદા એનું તો ધંધો ચોપટ થઈ ગયો, હવે તો ઘરે આવી ગયા. A to Z આખું ભાદરણ ગામની આખી રિપોર્ટ લઈ લીધી એમની પાસેથી.
હવે જ્યારે એ એમની સાથે બધી વાત કરતા હતા તો એમને કેટલું બધું આનંદ આવતું હતું. એ આદર્શ વ્યવહાર. પછી આપણે હવે આટલું બધું થઈ ગયા પછી બધું કે દાદા હવે તો મારે જવું પડશે, કારણ કે મારે આ કામથી હું આવ્યો હતો વડોદરા, પછી સીધું બાદરણ ગામ પાછું જવાનું છે. એમ તમારે પાછું જવાનું છે? ચાલો બહુ સરસ, ચાલો બધાને ગામમાં અમારી યાદ આપજો, બધાને આમ કરજો. આમ કરીને એમને વિદાય કર્યા. હવે વિચાર કરો કે આટલી વાર પ્રોસેસમાં એ આદર્શ વ્યવહાર કેવી વસ્તુ હશે કે જ્યારે એ જતા હશે ત્યાંથી ત્યારે એન્ડ સુધી બાદરણ ગામ સુધી એને કેટલું આનંદ આવતું હશે. એ દાદા કહેતા હતા કે અમારા વ્યવહાર એવું હોવું જોઈએ કે સામેવાળાને આનંદ આવવું જોઈએ. પછી તમે એને રાજી કરીને મોકલ્યા તો બીજી સેટમાં દાદા કહે છે આપણે પણ આનંદ આવવું જોઈએ. અમને કેટલું કે અમે કેવી રીતે સરસ વ્યવહાર કર્યું, એમને બહુ વ્યવસ્થિત રીતે રવાના કર્યા. હવે આ તો બધા થઈ ગયા, પણ આટલી વારથી આપણા જે મહાત્માઓ આટલી વાર અડધો પોણો કલાક બધી દાદાની વાતો સાંભળતા હતા અને આખું સત્સંગ બંધ થઈ ગયું, તો પછી દાદા એમને કેવી રીતે બધું આગળ લઈ જાય છે. પછી દાદાએ શું છે તે વખતની જૂની વાતો કાઢી કે આ મારી સાથે ભણતા હતા, અમે આમ કેરી તોડવા જતા હતા. ફરી મહાત્માઓ ખુશ થઈ ગયા કે હો સારું થયું કે પેલા ભાઈ આવ્યા, એ નિમિત્તે અમને દાદાની બધી વાતોની જાણ પડી. એટલે બધા મહાત્માઓને ખુશ કરી દીધા. એટલે એક સિમ્પલ આખા વ્યવહારની અંદર દાદા જુઓ એક એક જણાનું કેટલી બધી કાળજી કરે છે કે એક એક જણાને કેટલું બધું આનંદ આપે છે. રાઈટ ફ્રોમ હીરાબાથી લઈને એ જે પેલા આવ્યા છે, એટલે સવારથી સાંજ મેં આખી લાઈફ દાદાને જોયેલું કે ક્યાંય પણ એવું એમનું વ્યવહાર નહીં હતું કે કોઈ દિવસે પણ આમ વિચારીએ કે દાદા આવું કેમ કર્યું હશે. નેવર. આખી લાઈફમાં અમે જોયેલું નહીં. પણ દરેક વખતે અમે આફરીન થઈ જતા કે ઓ ધન્ય છે દાદા, આ કેવી રીતે બધું બધા સાથે ટેકલ કરે છે, કેવી રીતે બધાને ખુશ કરી રાખે છે. એક પણ એવું વ્યક્તિ આજુબાજુ દાદાની હાજરીમાં ના હોય કે જે દાદાના વ્યવહારથી કઈ એમને તકલીફ પડી હોય. હા, એક વખત એવું બન્યું. એક વખત બહુ જોરદાર સત્સંગ ચાલેલું બાબુભાઈ વકીલને ત્યાં, અને એ એવું ગજબનું સત્સંગ ચાલતો હતો. એક પેલા મહાત્મા હતા અને બધું કેવળ જ્ઞાનની બધી પ્રશ્નો પૂછે, અને છેવટે અમે સમજો ને કે એટલી જગ્યા પર લઈ ગયા જાણે કેવળ જ્ઞાન થવાની તૈયારી હતી. એટલી જ વારમાં એક દાદાના મહાત્મા કોઈ પેલા ભાદરણ ગામથી આવી ગયા બાબુભાઈના હોલમાં. ભર સત્સંગમાં સાંજનો ટાઈમ હતો. મને એ હજુ પણ સીન યાદ છે કે તે વખતે દાદા વિચારમાં પડી ગયા કે પછી હવે આવી પડેલા છૂટું વ્યવહાર કહેવાય. જે દાદા કહેતા હતા ને કે વ્યવહારને ક્યાંય ધક્કો ના મરાય, એનું નામ આદર્શ વ્યવહાર. ધક્કો ના મરાય એટલે હવે સાંજનું ટાઈમ હોય અને આટલું બધા મહાત્માઓ સત્સંગ કરતા હોય અને આટલી બધી મોટી વાતો ચાલતી હોય. હવે એવા ટાઈમે દાદાના કોઈ દોસ્તાર આવી ગયા ભાદરણ ગામથી, તો દાદાએ ભર સત્સંગમાં એમની સાથે વાત કરવાની શરૂઆત કરી. કેવું ચાલે છે ત્યાં બધું. હવે આટલું બધું સત્સંગ સ્ટોપ થઈ ગયું. સડનલી સત્સંગ સ્ટોપ થઈ ગયો. હવે એમની સાથે વાતો ચાલુ થઈ ગઈ. તે અડધો કલાક, 15 કે 20-25 મિનિટ સુધી આ બધું ચાલ્યું હશે. પછી કુદરતી સંયોગ એવો બની જાય કે ઓકે દાદા, હવે હું જઉં છું, આપના દર્શન થઈ ગયા ને, બહુ સરસ, ખાસ તમારા દર્શન કરવા જ આવ્યો હતો, હવે મારે ભાદરણ ગામ પાછું જવું છે. દાદા કે બહુ સરસ, બધાને યાદ આપજો. હવે જેવી રીતે આ મહાત્મા બહાર જાય છે, તે જે પેલા વ્યક્તિ બહુ બધી વાતો પૂછતા હતા દાદાને ક્વેશ્ચન આન્સર કરતા હતા, અને બહુ જબરજસ્ત બધી, એ પણ બહુ ઇન્ટેલિજન્ટ પેલા મહાત્મા હતા અને બહુ શોધખોળ વાળા કે મારે આ બધી વસ્તુ જાણવી છે તે. અને કેટલા બધા તો દાદાને બધું એટલા બધા નિખાલસ રીતે પણ હતા અને કેટલા તો આમ બોલી પણ દેતા કે દાદા હવે આ અડધો કલાક જે તમે આ બધી વ્યવહારની વાત કરી, એમાં આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? બધું અમારું તો બધું ટાઈમ આ વ્યવહારની બધું વાતોમાં જતો રહ્યો. હવે બોલો, એવું દાદાને કહી દીધું. હવે એને શું ખબર પડે કે જે વ્યક્તિ ભાદરણ ગામથી આવ્યા છે, ભલે ભાદરણ ગામના છે, દાદાના ગામના છે, પણ ગમે તે બહારથી પણ બીજો કોઈ નવો આવ્યો તોય દાદા એમને ટાઈમ આપ્યો હોત. કારણ કે આદર્શ વ્યવહાર એટલે શું? કોઈને તમારા વ્યવહારથી દુઃખ ના થાય. અથવા તે વખતે દાદાએ ભર સત્સંગ ચાલુ રાખ્યો હોત, કલાક 2 કલાક થઈ ગયા હોત અને પેલા સાથે વાત પણ ના કરી હોત અને એન્ડમાં એ પાછળથી જતા રહ્યા હોત, તો એમને કેવું ઘાત લાગત કે દાદા હવે શું ખબર, કઈ બહુ મોટા ભગવાન થઈને બેસી ગયા છે, મારી જોડે વાત પણ ના કરી અને કશી વાત પણ ના પૂછી કે હું કયા કારણથી ભાદરણથી આવ્યો છું. બોલો. તો એ દાદાને એકદમ તરત લક્ષમાં દેખાયું અને ભર સત્સંગની અધવચ્ચે એમની સાથે વ્યવહારિક વાતો કરી અને એને રવાના કર્યા. પછી પેલા ભાઈએ જે યારે આ પ્રશ્ન કર્યું ને, તે દાદાએ કહ્યું કે એ આદર્શ વ્યવહારની ટોપ ઉપરની વાત કરું છું. ઓહ, અમારાથી આ ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દેજો. બોલો, ભર સત્સંગમાં ભગવાન પોતે
એક મહાત્માની પાસે માફી માંગે આદર્શ વ્યવહારની શું વાત પૂછો છો? એ તો ટોપ મોસ્ટ વસ્તુ કહેવાય. અમે શોક થઈ ગયા કે દાદા આ શું કહ્યું એમને. જે અમને મોક્ષનું દાન આપવા આવ્યા છે, જે આખા બ્રહ્માંડના સ્વામી છે, એને એ પ્રશ્ન પૂછે છે કે આમાં વ્યવહારમાં શું જ્ઞાનની વાત કાઢી દાદા તમે? એ દાદાનું આદર્શ વ્યવહાર કે એમને દુઃખ થયું, એનું અમે ટાઈમ બગાડ્યું, એટલે એમને મહાત્મા પાસેથી દાદાએ માફી માંગી. એટલે એવા બધા અનુભવ અમે જોયેલા દાદાના આદર્શ વ્યવહારના, કે અમને તે વખતે થતું કે આ વસ્તુ સમજવા જેવી છે. બીજો કોઈ આમ વ્યક્તિ હોય તો એમને તો કે કાલથી તમે ના આવશો મારી પાસે, તમને અમારા વ્યવહારથી દુઃખ થયું છે ને, અમને ખોટું કામ થઈ ગયું ને. પણ એકદમ એને લઘુત્તમ ભાવ કહેતા હતા, નાનામાં નાના થઈને, કે સામેવાળાને કોઈ તકલીફ ના થાય. એ આદર્શ વ્યવહારની ટોપ ઉપર હતા. એ તમે એક બહુ સરસ વાત કહી કે આ તો બહુ તમને એવું લાગે કે જાણે કે બહુ નાની વસ્તુ છે, એનાથી પણ કંઈક જુદી વસ્તુ હોવી જોઈએ કે જ્ઞાની પુરુષનું આદર્શ વ્યવહાર એટલે શું. એ પૂર્ણ વ્યવહાર કહેવાય. આદર્શ કરતા પણ પૂર્ણ વ્યવહાર. અને એ પૂર્ણ વ્યવહારમાં એક વખતે દાદાએ એક્સપ્લેન પણ કરેલું કે આ પૂર્ણ વ્યવહાર એટલે શું, કે જ્યારે તમે આ વ્યવહાર કરતા હો, આદર્શ વ્યવહાર કરો કે વ્યવહાર કરતા હો, એને તમે જુઓ કે આ કેવી રીતે તમે વ્યવહાર કરી રહ્યા છો, કેવી રીતે એમ પટેલ માફી માંગી રહ્યા છે, કેવી રીતે બધાને દાદા વ્યવસ્થિત રીતે આદર્શ વ્યવહાર કરીને બધું કામ કરી રહ્યા છે, પણ એને પણ તમે જુઓ, એને પૂર્ણ વ્યવહાર કહેવાય. બોલો, પૂર્ણ વ્યવહારની પણ દાદા એક્સપ્લેનેશન આપી દીધી કે જે તમે વ્યવહાર કરી રહ્યા છો આખા દિવસ દરમિયાન, એને તમે જુઓ કે આ વિભૂતિબેન કેવી રીતે બધું વ્યવહાર કરી રહી છે, એને પણ તમે જુઓ. એ પૂર્ણ વ્યવહારની ઉપર લઈ જાય, તમારું સંપૂર્ણ થઈ જાય. વ્યવહારની પછી આગળ એની આગળ કશું હોય જ નહીં, એવું દાદા એક્સપ્લેન કરેલું છે. અને આવા એટલા બધા, એક વખત બીજું એક દાખલો મને હમણાં યાદ આવે છે. અમારા બા છે ને, એ કોઈ દિવસે પણ ઘરથી બહાર નહોતા નીકળ્યા, કોઈ દિવસે. અને એ બાપુજીનું એવું સિસ્ટમ જ અમારા ઘરમાં કે લેડીઝ લોકો તો કોઈ એકલા બહાર નીકળે જ નહીં, કોઈને કોઈ જોડે હોય તો જ બહાર નીકળવાનું. એવા એક ટાઈમમાં દાદાએ અમેરિકા જવાની તૈયારી થયેલી, તો બાને થયું કે હમણાં એક્સિડન્ટ થઈ ગયા પછી દાદા હવે અમેરિકા જાય છે, તો બાને કંઈ વિરહ થયા, તો બાપુજીને કહ્યું કે મારે દીકરીને મળવા જવું છે. અમારા બેન છે તે પેલા અંધેરીમાં રહેતા હતા, તો દીકરીને મળવા જવું છે એમ બહાનું કર્યું, અને કહ્યું કે મને તો દાદાને ત્યાં દાદા પણ છે તો ત્યાં મળીને આવીશ, દીકરીને પણ મળી આવીશ, તમે મને રજા આપો તો હું જઉં. બાપુજી કે તમે તો એકલા કોઈ દિવસે નીકળ્યા જ નથી. તો પછી બાએ શું છે, એમના ડોટર સાથે વાત કરેલી, મારી બેન સાથે, કે હું છે ને ગાડીમાં ચડી જઈશ, પછી તમે મને ત્યાં સ્ટેશન પર લેવા આવજો, મને કશું ખબર નથી, મેં કશું મુંબઈ જોયું પણ નથી. તો એમને કઈ ચિંતા ના કરશો, તમે આવી જાઓ, તમારે દાદાને પણ મળવું છે, મને મળી પછી અઠવાડિયા પછી તમે જજો. આમ કરીને બાપુજીથી પરમિશન લઈને બા તો ગાડીમાં બેસી ગયા. ફર્સ્ટ ટાઈમ ઇન ધ લાઈફ બા ઘરેથી એકલા નીકળ્યા હતા. હવે ત્યાં બા પહોંચ્યા, અને પેલા બેન અંધેરીમાં રહેતા હતા, બાને ઘરે લઈ ગયા, અને બીજા દિવસે દાદા પાસે ત્યાં લઈ આવ્યા. અને તે વખતે દાદા મનુભાઈને ત્યાં રહેતા હતા, પેલા પેડર રોડ ઉપર, અને એને બહુ મોટું ફ્લેટ હતું, જબરજસ્ત મોટું, 2-4 રૂમો હતા. અને દાદાને કહ્યું કે દાદા હવે પેલા અમેરિકા જતા પહેલા તમે અહીંયા જ રહો 15 દિવસ, મહિના સુધી. તો દાદા છે ને, જેની ભાવના હોય ને બધાની ભાવના પૂરી કરતા, કોઈને ના નહોતા પાડતા, પણ એમની ભાવના હોવી જોઈએ જ્ઞાની પુરુષ માટેની. તો એ બાકી બીજાને તો ઘણા બધાને એવું કે અમે પછી આવીશું, પણ એમની જે ભાવના હોય ને, એની તીવ્ર ભાવના કે ભાઈ જ્ઞાની પુરુષ મારા ઘરે આવે તો દાદા એનું કલ્યાણ કરવા પહોંચી જાય ત્યાં. અને એ બહુ દિલ અંદરથી બહુ ઉદાર હતા, અને બહુ દાદા માટે જબરજસ્ત પ્રશસ્ત રાગ હતું. હવે એમને ત્યાં દાદા ગયા, તો અમે પણ સેવામાં હતા, તો અમે પણ ત્યાં રહેતા હતા. તો એક દિવસ બા આવીને ઊભા થઈ ગયા, પેલા બેન લઈ આવ્યા કે દાદા આ કમળા બા આવ્યા છે તમારા દર્શન કરવા. તો દાદા તો ખુશ થઈ ગયા. કમળા બા પર તો બહુ જબરજસ્ત દાદાની કૃપા. જ્યારે પણ એમને જુએ તો એમની ભક્તિ જોઈને તો દાદા પોતે ખુશ થતા કે આ કેવી ભક્તિ છે એમની. તો એમની જોડે વાત કરી, બધી કરી, બધું વ્યવહારિક, તે બધા પ્રશ્ન પૂછ્યા કે કેટલા દિવસ રહેવાના છો, કે દાદા હું અઠવાડિયા માટે અહીંયા આવી છું દીકરીને મળવા, અને મારી ખૂબ ભાવના હતી આપના પણ દર્શન કરું. આમ કરીને તો દાદા તો આટલી જ વારમાં આખી અંદર આખું અંતસ્કરણ વાંચી જાય, ગમે તે મહાત્મા હોય ને. ઓકે, બહુ સરસ, બહુ સરસ, તમે રહેજો અહીંયા, દર્શન કરવા આવજો. હવે
અંધેરી ક્યાં અને પેડર રોડ ક્યાં. હવે રોજે પેલા બેન પર નવા લગ્ન કરેલા અમારા બેને, હવે ત્યાંથી એમને નીકળાય નહીં અને એમના સાસ સસુરને બધી પરમિશન લેવી પડે. હજુ એ લોકો દાદા ભગવાનના થયા નહોતા, નહીં તો એ બા રોજે એમને લઈ આવે. હવે બા તો ફસાઈ ગયા, પેલા બેન પર ફસાઈ ગયા કે હવે એમને બાને હું રોજે કેવી રીતે ઘરમાંથી બધું કામકાજ છોડીને ત્યાં પેડર રોડ પર બાને લઈ જઈશ, પછી રોજે સાંજે લઈ આવીશ અઠવાડિયા સુધી. અને બાનું તો જીદ કે મારે રોજે દાદા ભગવાનના દર્શન કરવા અને સત્સંગમાં જવું જ છે. તો એ વિચારમાં પડી ગયા એ બા. પછી મને બાએ શું કહેલું કે તું એક કામ કર, મારા નામની ચિઠ્ઠી બનાવ. તે મેં કીધું હું દાદાને ચિઠ્ઠી બીઠી ના લખું કે દાદા શું વિચાર કરશે કે દાદા મને છે ને આ અઠવાડિયા માટે અહીંયા રહેવું છે, તો મારે અંદર એવું થયા કરે છે, ત્યાંથી મારાથી અવાય નહીં અને અઠવાડિયા પછી મારે ફરી પાછો જવાનું અને તમારે એક જ વખત દર્શન થશે. તો એવું એમના મનમાં ચાલતું હતું. હું ચિઠ્ઠી લખું નહીં બાની. તો પછી અચાનક જ બાએ દાદા ભગવાને એમને પૂછ્યું. દાદા તો આખું અંતસ્કરણ વાંચી જાય કે એની અંદર શું ચાલી રહ્યું છે. હવે એક દિવસ ગયો, બીજા દિવસે દાદાએ પૂછ્યું કે કેટલા દિવસ રોકવાના, કે ભાઈ અઠવાડિયા સુધી રોકવાના. તો બાએ પછી ચિઠ્ઠી વગર કહી દીધું કે દાદા મને એવું થાય છે કે હું આપની સાથે રહું આ અઠવાડિયું. તે કે દાદાએ શું કહ્યું તરત જ, મારે પણ અંદર એવું ચાલતું હતું કે તમે અહીંયા રોકાઓ. મારી અંદર પણ એવું ચાલતું હતું કે તમે અહીંયા અઠવાડિયા સુધી રોકાઓ. હવે મનુભાઈને ત્યાં રૂમ હશે કે નહીં હશે કશું નહીં, દાદાને તો ખબર આ મોટી પેલી હવેલી જેવું છે. તો દાદાએ તો એકદમ બિંદાસ કહી દીધું કે મારી અંદર પણ એ જ ભાવના હતી કે અમારે અંદર પણ એવું ચાલતું હતું કે તમે 5-6 દિવસ અહીંયા રોકાઈ જાઓ. હવે બા તો ખુશ થઈ ગયા, જબરજસ્ત ખુશ થઈ ગયા. દાદા તો જાણે કે આ કમલાબેન એ જ છે કે જે બધા મહાત્માઓને કેવું જમાડે છે, બધો કેવા સત્સંગ કરે છે. જ્યારે પણ અહીંયા જ્ઞાનવિધિ થાય ને તો જ્ઞાનવિધિ થયા પછી બધાને કે અહીંયા જમીને જજો, આમ કરજો. મહાત્માઓ માટે બા જબરજસ્ત એમની ભાવના હતી. હવે એ હૃદય આખું દાદા જાણે. હવે એને હૃદયને એવું જાણ્યા તો પછી એમને એવું થયું કે હું દાદાની પાસે અઠવાડિયે રહું. તો સ્ટ્રિક્ટલી નીરુબેન બીજા રૂમમાં રહેતા હતા. તો દાદાએ શું કહ્યું કે નીરુબેન તમે એક કામ કરજો, બાને જોડે રૂમમાં સોડાવજો અને તમારી સાથે જમાડજો. શું કહ્યું? તમારી સાથે રોજે. કારણ કે બધા શરમવાળા છે ને કે કશું ખાશે નહીં, એને એવું લાગે કે કેવું છે, તો તમે એમને જોડે જમાડજો. હવે વિચાર કરો, એક મહાત્મા જે ખાલી મળવા આવ્યા છે પણ એમની દાદા કેટલી બધી કાળજી કરી અને એને અઠવાડિયા સુધી બાએ ત્યાં રોકાયા. બાને એટલી બધી તૃપ્તિ થઈ ગઈ કે ઓ જાણે કે મેં આવા 7 દિવસ તો મારા જીવનમાં સવારથી લઈને સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે 11-12 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ દાદા સાથે હતા. સવારનો સત્સંગ, સાંજનો સત્સંગ. હવે એ આખું જે પ્રોસેસ ચાલી, એ પ્રોસેસમાં બાને કેટલું બધું આનંદ રહ્યું કે આખું જીવન એ દાદા ભૂલાયા નહીં. એ 6 દિવસ આખું જીવન એમને વર્ણન થયા કરે કે દાદાએ મને કેવી રીતે મૂક્યા હતા. પછી દાદા એક દિવસ એમને એવું પણ કહ્યું કે કમલાબેન તમને શું બનાવતા આવડે છે, આજે તમે શાક તમે બનાવજો. ફરી બા ખુશ થઈ ગયા. ઓ દાદા મેં મારા હાથથી મેં જે બધું શાક બનાવીને ખવડાવ્યું. એટલે દાદા એક વ્યવહારમાં એટલું ટોપ ઉપર લઈ જાય કે એ વ્યક્તિને ક્યાં કેવું લાગે કે જાણે કે એને મોક્ષ જ મળી ગયો. કારણ કે એક તો દાદા સાથે જબરજસ્ત એમને રાગ હોય, ગમે તે મહાત્મા હોય, અને એની દાદા આવી રીતે રાખે, એની જોડે એમની રીતે વાત કરે, આખા દિવસ દરમિયાન એમની બધી વસ્તુ પૂછે, પછી સેટ માટે પૂછે, ઘર માટે પૂછે, જ્યારે ફ્રી ટાઈમ થાય થોડી ઘણી એમની સાથે વાત કરે. એ આદર્શ વ્યવહાર. એ 7 દિવસ સુધી એમને એક સેકન્ડ માટે પણ એવું અનુભવ થવા નહીં દીધું કે તમે કોઈ પારકા ઘરમાં છો, કે એમને એવું જ લાગતું હતું કે હું મારા જ ઘરમાં બેઠી છું. એવા તો દાદાના આદર્શ વ્યવહારના બહુ બધા અનુભવ છે. પણ આપણે દરેક વખતે એવું ખબર પડી જાય કે આ વ્યવહાર કહેવાય, જેથી કરીને સામેવાળાનું હૃદય ખુશ થઈ જાય. એમને કોઈ પણ જગ્યાએ આમ કોઈ પણ વાતમાં ક્યાંય પણ બાધક ના લાગે. એનું નામ આદર્શ વ્યવહાર. બરોબર છે? બરાબર. વિભૂતિબેન? ઓકે. શ્રેય? જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. આપતવાણીમાં એક વાંચવામાં આવે છે કે દાદા ભગવાને એક જગ્યાએ કીધું છે કે 1942 પછીની લક્ષ્મી ટકતી નથી. હા. અને પછી આગળ લખ્યું છે કે
જેટલી પણ લક્ષ્મી તમારી પાસે આવે છે, ઇન્કમ ટેક્સ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે બહુ થયું એમ. હા હા એ એકચ્યુઅલી કયા અર્થમાં કહેવા માંગે છે એ મારે સમજવું હતું. હા, એટલે એ જે લક્ષ્મી હતી ને 42 પછી, એ બધી લક્ષ્મી કેવી કે બધી એવી રીતે કમાવેલી લક્ષ્મી કે જેનું એનું પેલું ઉપજત જ ના થાય, એનું રિટર્ન જ ના મળે. બરાબર. કશાયતી લક્ષ્મી કમાવેલી, એના પહેલાની લક્ષ્મી તો સાત્વિક લક્ષ્મી કહેવાય. પણ ધીરે ઓકે. ધીરે જેવી રીતે અંદર બધું બગડતું ગયું, મન વચન કાયની એકાત્મ વૃત્તિ જતી રહી, મને કે માને તો તમારે પૈસા પાછા આપવાના છે, તો અંદર દાનત ખોરી એવી હોય કે સાલું મારે ગમે તે રીતે સાલું એને પૈસા પાછા આપવાના નથી. એટલે એ હા. જે બધી લક્ષ્મી હોય ને એ પછી ટકે નહીં. બરાબર છે. પછી અણહકની લક્ષ્મી થતી ગઈ, પોતાની હકની લક્ષ્મી રહી જ નહીં. એટલે એના પછી જેવી રીતે 42 પછી આગળ આપણે દિવસો આવતા ગયા, તો તમે જુઓ ને કે આજની પણ તારીખમાં એ કોઈ લક્ષ્મી કામની છે. કરોડો રૂપિયા કમાતા હોય ને તો એ સેટ પછી હજુ કે સાલું મારી તો હાલત જ ખરાબ છે. બરાબર છે. આજની પણ તારીખમાં આ કોરોનાના હા. 6 મહિનામાં તો એવું લાગે કે જાણે કે હું બરબાદ થઈ ગયો. અરે આટલા હા. વર્ષોની કમાણી, આટલા બધા વર્ષો બધું ખલાસ થઈ ગયું આટલામાં. એટલે બરાબર. લક્ષ્મી પછી કેવી રહી ગઈ કે બધા એક્સપેન્સીસ થયા કરે, ઇન્કમ ટેક્સમાં જાય, બીજા બધામાં જાય, રેડ પડી જાય, બધા જાતની બધી તકલીફો, ઘરમાં ટકે નહીં લક્ષ્મી. બરાબર છે. બરાબર છે. હા, બધી ખોટી રીતે કમાવેલી લક્ષ્મી, અણકની લક્ષ્મી, કોઈ કામની નહીં. પણ હવે શું છે કે જે તે રીતે જે લક્ષ્મી કમાવે, પછી એક જગ્યાથી લાવે એ લક્ષ્મી, પછી ડોક્ટરોને આપવી પડે. હવે તો કોરોનામાં તો એક એવા પણ અમારા ફ્રેન્ડ હતા જેની ખબર પડી કે એની કોરોનાની ટ્રીટમેન્ટ 27 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. ઓહો. એટલી બધી હાલત ખરાબ. એવા તો કેટલા બધા કેસીસ સાંભળેલા કે હવે તમે વિચાર કરો કે આટલા બધા બરાબર. મહેનતથી પૈસા કમાવેલાની લક્ષ્મી કેવી રીતે જાય છે. હા, રાઈટ, સાચી વાત છે. એટલે આ એટલે દાદા કહેતા હતા કે તમે બહુ વિચારીને આ અણકની લક્ષ્મીને તો હરશો પણ નહીં તો બરાબર. એની જે હાલત ખરાબ કરશે ને કે તમને પાછા આંખોમાંથી આંસુ દોડાવી દેશે બધા. બરાબર. એટલે બહુ વિચારીને રહેવા જેવું છે આ લક્ષ્મીની બાબત. અચ્છા. હા. એટલે તો દાદાએ વારે ઘડીએ સાવચેત કર્યું કે સ્ત્રી સંબંધી અને લક્ષ્મી સંબંધી બહુ સાચવજો. કોઈની બરાબર છે. પાસેથી લક્ષ્મી લીધેલી હોય તો એને હાથ જોડીને પાછી આપી દેજો. અને વારે ઘડી જો ના અપાતી હોય તો દિવસ રાત પ્રાર્થના કરજો કે હે દાદા ભગવાન, હે સિમંદર સ્વામી, હે શાસન દેવી દેવતાઓ, અમારે એવા સંજોગો કરી આપો કે જે મેં આ લક્ષ્મી લીધી છે તો હું પાછી આપું. બરાબર છે. બરોબર. તો પછી તમારે એટલે એ તમારે સદવ્યવહારમાં ગયેલી લક્ષ્મી એ બધી કામ લાગશે. એ બધા મહાત્માઓને વારે ઘડીએ સાવચેત કરતા હતા. અમારા બધા મહાત્માઓની લક્ષ્મી છે ને બહુ સાવચેત વાળી લક્ષ્મી છે. અને એ બધી લક્ષ્મી તો દાદા કહે કે એમને ત્યાં સિમંદર સ્વામીના ત્યાં સુધી પણ એમને કામ લાગશે. બરાબર છે. કારણ કે કોઈની અણકની લક્ષ્મી લીધેલી નથી, કોઈની લક્ષ્મી પટાવીને લીધેલી નથી, મહેનત કરીને. અને એ લક્ષ્મી પછી દાદાને મળ્યા પછી તો એ લક્ષ્મી બધાએ સદવ્યવહારમાં જ વાપરેલી છે. બરાબર છે. કારણ કે દાદા વારે ઘડી કહેતા હતા કે તમને જેટલી પણ લક્ષ્મી પોતાની માટે વાપરો છો અને આ બધા મોજ મસ્તીમાં વાપરો છો, એ તમારી આખી લક્ષ્મી ગટરમાં જઈ રહી છે. હા, રાઈટ. એ ગટરમાં. છે જ. રાઈટ. એટલે આપણે દાદાએ એટલી બધી, અને દાદાએ એવી કોઈ એક જગ્યા નથી જ્યાં સાવચેત નથી કર્યા. કારણ કે એની જોખમદારી છે. બરાબર છે. આ બહુ મોટી જોખમદારી છે. લક્ષ્મી સંબંધી તો દાદાએ બહુ અલર્ટ કરેલા છે, બહુ અલર્ટ. બરાબર. હવે એમાં એક આગળ એવું લખ્યું છે કે હવે પછીના 2-5 વર્ષ પછીની લક્ષ્મી ટકશે. હા. તો એ એક્ઝેક્ટલી કઈ સાલમાં વાત થઈ હશે આ બધી? અને પછીના એ કેલ્ક્યુલેશન એટલે એવું છે કે મને એવું સમજાય છે કે જે વખતે હવે પછીની લક્ષ્મીની વાત કરતા હોય કે દાદાની હાજરીની વાત કરે છે. હવે દાદાની હાજરીની વાત કરે છે, દાદાના મહાત્માઓની વાત કરે છે. બરોબર. કારણ કે આપણે બધા સાવચેત થઈ ગયા. બરાબર છે. હા, બરોબર. આપણે જે ગટરમાં લક્ષ્મી જતી હતી, હવે ગટરમાં નાખવાની બંધ કરી. રાઈટ. બધા મારા હિસાબથી મને એવું દેખાય છે કે હવે પછીની જે લક્ષ્મી, કારણ કે દાદાને આપણે મળ્યા પછીની વાત કરે છે. બહાર તો બધું ઊંધું ચાલતું જ હતું. હા, રાઈટ. હજી બી ચાલે છે. એવી રીતે દાદાએ તો એની બાબતમાં બહારના લોકો માટે વાત જ નહોતા કરતા. રાઈટ. એ તો આમે ઊંઘી રહ્યા છે. બરોબર. એની શું છે, આત્મા શું છે એ ખબર નથી. બરાબર છે. લક્ષ્મી ભોગવી રહ્યા છે, અણરકની સ્ત્રીઓ ભોગવી રહ્યા છે. આ બહારના લોકોની, આ પાંચમા આરાના લોકોની શું વાત કરવાની દાદા? તો જે કંઈ પણ દાદા વાત કરે ને કે અનુસંધાન, એ અમારા માટે વાત કરતા, અમારા મહાત્માઓ માટે વાત કરતા.
કે હવે ઓકે 2-5 વર્ષની, કારણ કે દાદાની હવે તમે સંપર્કમાં આવી ગયા, દાદાને હા ટચમાં આવી ગયા, દાદાએ બધી જોખમદારી ખુલ્લી કરી દીધી લક્ષ્મીની. તો હવે બરાબર કે હવે જે તમારી લક્ષ્મી આવશે 2-5 વર્ષ પછી, કારણ કે તમારા અંદરના બધા પરમાણુ ચેન્જ થઈ ગયા, તમારી અંદરની ભાવનાઓ ચેન્જ થઈ ગઈ, તો હવે પછીની જે લક્ષ્મી છે ને તે ખરી તમારી લક્ષ્મી કમાણી થશે અને એ રહેશે તમારી. વાહ અને વાહ જુઓ ને બરાબર બધા મહાત્માઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા. હું મારી પોતાની વાત કરું, અમારે તો કલ્પનામાં નથી આવતું કે અમે ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા. બરાબર ઘણા છે બધા મહાત્માઓ છે, ઘણા બધા મહાત્માઓ. તો આ જે લક્ષ્મી પછી એના પછી આવી, કારણ કે આપણું ધ્યેય શું નક્કી થઈ ગયું કે અમારે હવે આ સદુપયોગમાં જ વાપરવાનું છે. રાઈટ 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 આ મન વચન કાયા તન મન ધનથી સેવા કરવી છે, આ સંઘ માટે, દાદા માટે, બીજા માટે. એટલે એ જે તમારી અંદરની બધી ભાવનાઓ બદલાય છે ને એનું ફળ આ બધું આવે છે. એ બરાબર છે તમારી સરસ કામ કરશે. બરાબર અહીંયા કામ બરાબર કરશે અને ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં કામ કરશે, જ્યાં સુધી અમે મોક્ષે નથી ગયા. બરાબર, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અંકિમભાઈ, જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે અમે તો દાદાને જોયા નથી, કારણ કે અમારું પુણ્ય બહુ ત્યારે પાક્યું નતું, એટલે અમે લગભગ દાદાના એમાં 2013 થી આવ્યા. હા એટલે અમે દાદાના ફક્ત છબીમાં જ દર્શન કર્યા છે. હા હવે એમાં મને દાદાની આંખોનું એટલું બધું આકર્ષણ થાય છે. તો બીજું એમના વ્યક્તિત્વનું કયું પાસું એવું હતું કે જે તમને બહુ આકર્ષતું હતું ને તમને દાદા પાસે ખસવાનું મન જ નતું થતું? હા, હવે સૌથી પહેલા તો એવું તમે કોઈ દિવસે વિચાર જ નહીં કરવાનું કે અમે દાદાને મળ્યા નથી. હા, એ તો તમે હવે તો સૌથી પહેલા તમારે આ બધી સેન્ટેન્સ જ ને ચોકડી મારી દો, કારણ કે તમે ખાલી દાદાની આ વાતો સાંભળો ને, આ વાતો સાંભળો, દાદાને ખાલી આ છબી જુઓ, દાદાની આંખો જુઓ, જો તમને એટલું બધું જોતાની સાથે આફરીન થઈ જવાય છે, તો એ દાદા ક્યાંય ગયા નથી. દાદા અમારા બધા મહાત્માઓની અંદર બિરાજમાન છે અને જ્યાં ને ત્યાં બધા લોકોને અનુભવ થઈ રહ્યું છે કે દાદા ક્યાંય ગયા નથી. હા, એ તો છે જ. અનુભવ તો બહુ જ અનુભવ થાય છે. એટલે આપણે દાદા ક્યાંય ગયા નથી, દાદા અમારા બધાની હૃદયમાં બિરાજમાન છે. અને દાદા કે આ દાદાની વાતો સાંભળવાની ના મળે, આ તો આ કેટલું બધું પુણ્ય કહેવાય કે તમે દાદાની એક એક વાતો સાંભળો છો અને આટલું બધું તમને અનુભવમાં આવે છે કે દાદા આવા હતા. એટલે દાદા ખાલી તમે સાંભળો ને તોય તો દાદાનું ખાલી વાત જ સાંભળો ને તોય તમારી જબરજસ્ત ભક્તિ પ્રગટ થાય અને એ ભક્તિથી તો સીધું મોક્ષે જ જવાય. જ્ઞાની પુરુષના તમે ખાલી ગુણલા ગા કરો ને તો બહુ થઈ ગયું, બીજું કઈ જ્ઞાન જાણવાની પણ જરૂર નથી, એવું દાદા કહેતા હતા. જ્ઞાનીના ખાલી ગુણલા ગાઓ ને કે દાદા આવા હતા, દાદા કેવા હતા, દાદા કેવી રીતે બેસતા હતા, દાદા કેવી રીતે ખાતા હતા, અચ્છા દાદા જયારે બધા સાથે આવી રીતે વ્યવહાર કરતા હતા, ખાલી આવું જ તમે ગુણગાન કરો ને તોય તમે સીધા મોક્ષે પહોંચી જાઓ. કઈ ને કઈ દાદાની વસ્તુ પકડી લો, દાદાનું એક વાક્ય પણ પકડી લો ને તોય દાદા કહે છે કે તમે મોક્ષે પહોંચી જાઓ. બોલો, હવે તમે દાદાને ક્યાંય જોયા નથી, દાદા તો તમારી જોડે જ બેઠા છે. દાદા કહેતા હતા કે અમે તમારે જોડે જ બેઠા છીએ, તમારા હૃદયમાં બિરાજમાન છીએ, ખાલી તમારે ભક્તિ કરો અને ખાલી તમને જોતા આવડતું નથી એટલે તમને એવું લાગે છે, બાકી દાદા ક્યાં ગયા નથી. બાકી એક વસ્તુ તમને કહું, જે તમે કહ્યું કે દાદાનું જે કઈ વસ્તુ આપણે બહુ અટ્રેક્ટ કરતી હતી, આ દાદાનું જે મેં આદર્શ વ્યવહારની વાત કરીને બહુ અટ્રેક્ટ કરતી હતી. કેવી રીતે વાત કરવાની, કેવી રીતે કોઈને દુઃખ ના થાય. જે દાદાએ અમને વારે ઘડીએ કહેતા હતા કે અમે સવારે ઉઠીને આ 5 વખત કહીને નીકળવાનું કે અમારા મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના થાય. એ એક વસ્તુ પણ પકડી લો તો એ કામ થઈ જાય. તો અમે જોયેલું આખું જીવન દાદા એમના વ્યવહારથી, એમના વાતથી, એમના કઈ પણ વસ્તુથી કોઈને પણ દુઃખ નહીં થવા દીધેલું. કેટલી મોટી વસ્તુ કહેવાય. અને આપણે આપણા જીવનમાં ડગલે ને પગલે બધાને દુઃખ આપી દઈએ છીએ. તમને વાત કરતા નથી આવડતી, તમને આમ કરતા નથી આવડતું, તમને વ્યવહાર નથી આવડતો, તમને તેમ નથી આવડતું, તમને ખાતા નથી આવડતું, કેટલી બધી લિસ્ટ બનાવી દેતા હોઈએ છીએ. પણ આ દાદાની, અમે તો દાદાને કોઈ દિવસે પણ એવું જોયેલું નહીં. અચ્છા, અમે કેટલી બધી અમારા બધા મહાત્માઓથી મિસ્ટેક થતી હતી, બોલો કેટલી બધી. તો દાદા આખા જગતને નિર્દોષ જોયું. આ બીજી મોટી વાત. અમે કેટલી બધી ભૂલો કરીને આવતા હતા, તો કોઈ દિવસે દાદા એવું સામેથી આંગળી કરીને કહ્યું નહીં કે આજે તું આમ કરીને આવ્યો છે, તને આ કરતા આવડતું નથી, તને સેવા નથી આવડતી, તને ફલાણું નથી આવતું. કોઈ દિવસે દાદાએ એક શબ્દ મહાત્માને કહેલું નહીં.
હા, એવું એકાદ વખત બનાવ બનેલું કે એનું કઈ રોગ કાઢવાનું હોય તો દાદા પછી આખું ઓપરેશન પણ કરી નાખતા. હા, બરાબર. પછી એવું ના જોતા કે ભાઈ એમનું શું થશે, એમને પ્રોટેક્શન કરીને ઓપરેશન કરીને એનું રોગ કાઢતા. કારણ કે દાદાને કઈ શિષ્યો ભેગા કરવાના હતા નહીં, કઈ પેલું એનું માન ખાવાનું હતું નહીં. દાદાનું તો એક જ કામ હતું કે આ દરેક મહાત્મા જે મને ભેગા થયા છે એનું કેવી રીતે એમનું કલ્યાણ થાય, એ કેવી રીતે મોક્ષે જાય, બસ એ જ ભાવના, એ જ જગત કલ્યાણની ભાવના હતી. એમાં પછી કોઈની સાથે કોઈ ઊંધું કરી આવે તો એમને કહેતા નહીં. એટલે આખા જગતને નિર્દોષ જોયું, આખા જગતને નિર્દોષ જોવું કઈ જેવી તેવી વાત છે? તમે કલ્પના કરો. હું તો ઘણી વખતે વિચાર કરું છું કે દાદા આ વાક્ય અને દાદાએ કેવી રીતે કર્યું હશે કે આખા જગતને નિર્દોષ જોયું હશે. પોતે નિર્દોષ થઈને આખા જગતને કેવી રીતે, અમે તો ડગલે ને પગલે બધાના દોષ દેખાઈ આવે છે. તમે વિચાર તો કરો. એટલે દાદાનું એક એક ગુણ જુઓ ને કે તમને એવું લાગે કે તમને ખાલી એમને જોયા જ કરો, એમની વાતો જ સાંભળ્યા કરો. કારણ કે આ દાદા કહેતા હતા કે આ 10 લાખ વર્ષે આ અવતાર પ્રગટ થયું છે. એટલે તમે કલ્પના તો કરો કે 10 લાખ વર્ષે આ કોઈ દિવસે આવો જ્ઞાની પુરુષ પ્રગટ નથી થયા. અને આવા જ્ઞાની પુરુષ આપણે પ્રગટ થયા તો એનું એક એક વાક્ય તમે સાંભળો. એનું દાદા કે એક વાક્ય પણ પકડી લો તોય મોક્ષે જતા રહો. એટલે તમે કેટલા બધા જ્ઞાની પુરુષની નજદીક છો. અને તમે વિચાર તો કરો, વારે ઘડી દાદા કહેતા હતા કે આટલી બધી અબજની વસ્તીમાં આ કેટલા જણાને આ દાદાની વસ્તુ મળી છે બોલો. આજની પણ તારીખમાં તમે કેલ્ક્યુલેશન કરો, આખા વર્લ્ડની અંદર, આખા બ્રહ્માંડમાં તમે વિચારીને જો કેટલા જણા કાઉન્ટ કરી શકો એટલા જણા મુશ્કેલથી દાદા વસ્તુ સમજી રહ્યા છે. એટલે આપણે જેટલા બધા બેઠા છીએ અને જેટલા બધા દાદાની વાત સાંભળી રહ્યા છે અને દાદાની આજ્ઞામાં રહીને આપણું જીવન કાઢી રહ્યા છે, એ બહુ મોટામાં મોટા પુણ્યશાળી છે. જબરજસ્ત પુણ્યશાળી છે. એનું કોઈ વર્ણન ના થાય કે પુણ્યશાળી કેટલા છે. એટલે આપણે દાદાની વાતો સાંભળવાની મળે ને તોય સમજો કે અમારે બહુ બહુ ગજબની અમારી પુણ્ય જાગી કે અમે દાદાની આ વાતો સાંભળી રહ્યા છે. બાકી સૌથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ જે અટ્રેક્ટ કરતી હતી અમને, એ દાદાનું મુક્ત હાસ્ય. જે મુક્ત હાસ્યથી જય સચ્ચિદાનંદ કરતા હતા કે આખો હૃદય આમ જીતી જતા, આખું હૃદય આમ ખીલી ઉઠતું કે આવું હાસ્ય કે એવું મુક્ત હાસ્ય તો અમે આમ કલ્પના ના કરી કે આવું આખા બ્રહ્માંડમાં બની શકે. આવું મુક્ત હાસ્ય કે જોતાની સાથે અમે હૃદય ખીલી ઉઠતું કે આ, અને જોતાની સાથે આનંદના ફુવારા નીકળી જતા કે આપણે કયા જ્ઞાની પુરુષને મળ્યા છે જેને જોતાની સાથે આટલું બધું આનંદ થાય છે. એક સેકન્ડ ઘરમાં બેસાતું નહોતું. અમે ઘરેથી આવીએ કે સ્કૂલમાંથી આવીએ કે કોલેજમાં ફટ કરીને બધું છોડીને સફેદ કલરની ડ્રેસ પહેરીને સીધા દાદા પાસે ભાગતા હતા. એક સેકન્ડ દાદાને છોડતા નહોતા. બોલો કેટલું બધું દાદાની અંદર કશિશ હશે, કેટલું બધું અટ્રેક્શન હશે. બસ હું વારે ઘડી એક જ વસ્તુ કહું છું કે એ દાદા ભગવાન જે અમને વારે ઘડી વિચારતા હતા ને કે ભગવાન એટલે શું, કે એ ભગવાન તરીકે અમે જે જોયેલા, એ ભગવાને જે અમને જોતાની સાથે જે અમને ઠંડક વર્તાતી હતી, બીજું તો કંઈ સમજાતું નહોતું. અમે બહુ નાના હતા, પણ ધીરે ધીરે જયારે ખબર પડી કે ઓહો આ જ્ઞાની પુરુષ જે કેવળ જ્ઞાન સ્વરૂપ સુધી લઈ જાય, 360 ડિગ્રીનું આખું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું છે. અને એ વિજ્ઞાન અમને ત્યાં સુધી લઈ જવા માટેની દાદાએ જવાબદારી લીધેલી છે. અને અમારા માથે 4 હાથ મૂકીને એક એક મહાત્માને કહેલું કે તમને મોક્ષ આવવા, અને જે નહીં આવશે તો એને કોલરથી પકડીને જઈશ, એવી દાદાની બાંહેધારી હતી. એટલે કેટલું અમારા બધા મહાત્માઓ પર કૃપા વરસાવેલી છે એનું વર્ણન થાય. બરાબર. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ જરા માફ કરજો, વિભૂતિબેન પૂરું નતું થયું એટલે એમને પૂરું કરીએ. વિભૂતિબેનનું એમને ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો એટલે નેટનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. એટલે હવે આ આદર્શ વ્યવહારની વાત થઈ ને તે પછી કાલે મને એક સપનું આવ્યું હતું. તો એમાં સોનગઢ ને દાદા જ દેખાય. તો મને બહુ આમ ઈચ્છા છે કે શું છે આ સોનગઢ ને દાદા. અચ્છા, બરોબર. એ કઈ હશે આખું રહસ્ય સોનગઢનું. પણ દાદાનું ત્યાં છે ને એક પેલું લાકડાનું પીઠું હતું ત્યાં સોનગઢની બાજુમાં, સોનગઢમાં. અને ત્યાં સોનગઢ થી આગળ છે ને ત્યાં આખું બધું જંગલનું ઇલાકો હતું. બહુ જંગલ જેવું હતું. ત્યાં બધા આમ શેર બેર બધા આવું આ બધું હોય ત્યાં બધા. તો એ બધાને ખબર હતી કે આ બાજુ એવું બધા
આ બધા શેર છે અને બધા લાયન બધા ત્યાં હોય છે. તો દાદા એક વખત આ એકદમ અંદર ખાલી પેલી પ્રેક્ટિસ કરવા માટે જોવા માટે એ દાદાએ શું કર્યું કે ભાઈ આ આખું એમ પટેલમાંથી ડર જેવી વસ્તુ ગઈ છે કે નથી ગઈ, એ જંગલ તરફ નીકળ્યા એની પરીક્ષા કરવા એમ પટેલની, કે ભાઈ એની અંદર પેલું જે ડર જેવી વસ્તુ, હવે ડર જેવી વસ્તુ કેવી હોય કે જ્યારે તમે શેરની આગળ જાઓ તો ત્યારે જ ખબર પડે ને કે ભાઈ ડર રહ્યું છે કે નથી રહ્યું. તો દાદાએ શું કર્યું કે એ જંગલ તરફ નીકળી પડ્યા, અને એ જંગલ તરફ નીકળી પડ્યા તે અડધા રસ્તે દાદાને વિચાર આવ્યું કે સાલું હજુ ડર ગયું નથી કે આ પેલા શેરની આગળ જાય છે, પછી આગળ કઈ થઈ જાય તો. તે દાદા અડધા રોડથી પાછા આવ્યા. તે દાદાએ કહ્યું કે હજુ આ ડર જેવી હજુ વસ્તુ બાકી રહી છે આ પૂતગલમાં. હવે આ તો નેચરલ વસ્તુ છે ઘણી વખતે, પણ આ સોનગઢનું એવું કઈ દાખલો બનેલું કે જેટલું મને યાદ છે કે દાદાએ આ એક પરીક્ષા કરવા ગયેલા હતા એમ પટેલની. આ સોનગઢથી આગળ બહુ જંગલ હતું તે જમાનામાં, તો કેવી વસ્તુ હતી. અને તે વખતે દાદાનું ત્યાં કઈ બિઝનેસ ચાલતું હતું લાકડાનું ત્યાં. તે પછી દાદાએ પછી આ બધી વાત કરેલી કે અમે આવી રીતે અમે એક પેલી પરીક્ષા લીધેલી. તે પછી ખબર પડી કે અડધા રોદાથી પાછું આવવું પડ્યું. તે તમને પછી એવા સપના ત્યાંથી એવા આવે છે કે સોનગઢમાં શું બન્યું. મને એકદમ જ સોનગઢ અને દાદા બેસ દેખાય, અને સવારે ઉઠી તો મેં કીધું હવે આ તો પૂછું, ને તમે આવવાના હતા આજે, એટલે મેં કીધું આજે પૂછું કે શું છે એમ. બરાબર. આ મોટું બનાવ બનેલું હતું જેટલું મને યાદ છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રીતાબેન. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. અચ્છા સાહેબ, આપણે જે નો કર્મ છે ને, નો કર્મ, જેમ એમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુસક વેદ, બરોબર? તો પછી એમાં દાદા ભગવાન કે છે કે જેને હાસ્ય ન આવે તે બધા જ અજ્ઞાન. એટલે આમાં જે હાસ્ય છે ને નો કર્મમાં પહેલું જ, એ હાસ્ય વિશે થોડું સમજાવો ને સાહેબ. હા, હાસ્ય ના આવે તો, હા, હાસ્ય ન આવે તે બધા જ અજ્ઞાન. અજ્ઞાન. હા. એ જે દાદા હાસ્ય પર જે વાત કરતા હતા એ અજ્ઞાન જ કહેવાય ને. જે મુક્ત હાસ્ય થઈ ગયું તો તમને કેવું બધું છૂટાપણું વર્તાતું હોય, કેવું તમે અલગ રહેતા હો, અને કેવી રીતે દાદાનું આ મુક્ત હાસ્ય બહાર નીકળતું હશે તમે કલ્પના તો કરો. અને એ જે મુક્ત હાસ્ય હોય તો ફૂલ જ્ઞાન હોય, પૂરા ફૂલ લાસ્ટ સ્ટેજમાં હોય, કેવળ તરફ જ્ઞાનમાં હોય. એટલે દાદા નહીં કહેતા હતા અમારી અંદર જે પ્રગટ થઈ ગયા છે એ 360 ડિગ્રી વાળા ભગવાન પૂર્ણત્વ પ્રગટ થઈ ગયા છે, બરોબર? આ જે અંદરનો બાવો છે એ 356 ડિગ્રીનો છે, એ ધીરે ધીરે 4 ડિગ્રી પૂરી થશે. પણ એ જે દાદાનું મુક્ત હશે જ્યારથી પણ અમે જોયા ત્યારથી છેલ્લા એ કોઈ દિવસે દાદાનું મુક્ત હાસ્ય બંધ નહીં થયેલું. એટલે તમે વિચાર કરો કે કેટલી બધી જ્ઞાનની ટોપ ઉપર લેવલ પર હશે, કેવી રીતે દાદા એમ પટેલ સાથે જુદા રહેતા હશે, અને કેટલી વખત દાદા આઈનામાં જોઈને હસતા હતા, ફૂલ હાસ્યથી હસતા હતા. એટલે તે વખતે જ અમને લાગે કે કેટલું બધું છૂટાપણું વર્તું હશે દાદાને, કેટલું બધું જ્ઞાન પ્રગટ છૂટાપણું રહેતું હશે કે જેથી કરીને આટલું બધું મુક્ત હાસ્ય જોઈ શકે, પછી બધી વાત કરી શકે. એટલે આ મુક્ત હાસ્યની તો મોટામાં મોટી સાયન્સ છે કે જેટલું તમે છૂટાપણામાં રહો ને એટલું તમારું મુક્ત હાસ્ય તમારું વધતું જાય, અને એટલું તમારું જ્ઞાન આગળ વધતું જાય. આ તો મોટામાં મોટી બેસમેન્ટ છે. તમે તો જુઓ ને, એટલે તો વારે ઘડી દાદા બૂમાબૂમ પાડતા હતા કે કેમ દિવેલ પીધેલો મોડું લઈને આવેલો છે. કરીને દાદા એટલા બધાને બધા બમાર્ડિંગ કરતા હતા કે દિવેલ પીધેલો મોડું. એટલે એ દાદાનું એક વાક્ય જ બહુ ભારે થયું હતું કે આ સાલું દિવેલ પીધેલું મોડું થઈ ગયું છે. એટલે જ્યાં સુધી આ દિવેલ પીધેલું મોડું હોય તો જ્ઞાનમાં તમે છો જ નહીં. બરોબર છે. અને જે વખતે તમારે મુક્ત હાસ્ય આવી ગયું અને તમે હાસ્યમાં રહ્યા એટલે તમે કમ્પ્લીટ જ્ઞાનમાં છો, કમ્પ્લીટ છૂટાપણામાં છો. એટલે દાદાએ જે આ ખુલ્લું કર્યું છે ને કે તમારે આ જ્ઞાન જ નથી જો તમે તમારે હાસ્ય નથી. એ બહુ મોટી વાત છે. અને પોતે પણ આખું જીવન એટલું બધું હસાવતા હતા જેની કોઈ હદ નહીં. અમે હસીને આમ પડી જતા હતા, આમ જમીન ઉપર સુતા હસતા હતા કે એટલું બધું અમને પેટમાં દુખી જતું. અને એ દાદા અમને નિખાલસ બનાવતા હતા. એ પોતે તો જબરજસ્ત નિખાલસ હતા, જબરજસ્ત. પણ અમને બધા મહાત્માઓને નિખાલસ બનાવતા કે દિવેલ પીધું મોડું તો ચાલે જ નહીં.
એમની સાથે દાદા વાત જ ના કરે, પણ જે હા હસતા હોય નિખાલસ હોય ને એની સાથે બહુ ગમત કરે, બહુ બહુ જ વાતો બહુ. કરે એમની સાથે, હા, અને હા. એમના નિમિત્તે અમને બધાને હસાડે. અને પછી અમારા તો અમારી જે રોજે સાંજની સજા પેલી સભા ભરાય ને, તો કોઈને હા. કોઈ એક જણાને દાદા પકડી લે, એક છોકરાને, કોઈ દિવસે મને પકડે, કોઈ દિવસે ભરત ને પડે, કોઈને કોઈ, પછી એને પકડીને જો એની પછી પિક્ચર ઉતારે, આપણે હિન્દીમાં ગુજરાતીમાં કહીએ કે પિક્ચર ઉતારવાની, એ હા, આખી પિક્ચર બરોબર. ઉતારી પાડે. અને અમે બધા એટલું હસીએ કે પૂછું નહીં. પછી અમે વિચાર કરતા, દાદા આવું કેમ કરે છે? કે દાદા બધાને નિખાલસ બનાવતા હતા, એક્ઝેક્ટ સાહેબ, અને અમે exact. ખુશ થતા કે આજે મારું નંબર લાગ્યો, આજે મારું નંબર લાગ્યો. બરોબર. સરસ સરસ સાહેબ, સરસ, બહુ સરસ સમજ મળી. કારણ કે ઘણી વાર છે ને આપણે દાદાના પ્રસંગ વાંચ્યા હોય ને, પછી આપણે આમ ઘરમાં હરતા ફરતા હોય ને, તો આપણે પણ હસ્યા જ કર્યું. હસતા જ મેં કરીએ. કીધું હા, હા. અમને આ અમને વસ્તુ અમને કેટલી વખત એવું થાય, અમે આમાં એકલા બેઠા હોઈએ ને, તો દાદાની કઈ વસ્તુ યાદ આવે ને તો અમે હસી પડીએ કે દાદા એવું કરતા હતા. દાદા આવી રીતે અમને બધાને કહેતા હતા કે આજે આ જુઓ તો ખરો, આજે કેવું બધું આમ ટનાટન તૈયાર થઈને આવે છે, બહુ સરસ. આજે તો કઈ આમ રોબદાર લાગે છે, આમ લાગે છે. અરે દાદા કે આ શું રોબદાર લાગે છે આજે દાદા ભગવાનની આગળ? પણ દાદા કોઈને ને કોઈ રોજે એક જણાને પકડતા હતા. એ સાંજનો ટાઈમ હોય ને, એ બહુ સરસ નિખાલસ વાળું ટાઈમ. અને આ દાદા છે ને આમ હસાવીને એકદમ બધા જે અંદર દાદા કે ને કેટલા બધા જે આ મુક્ત હાસ્ય અને આ બધું દાદાની જે નિખાલસ થી બધાને હસાવતા હતા ને, તો એ દાદા કહેતા હતા, આની પાછળ પણ મોટી સાયન્સ છે કે કેટલા જન્મોના ઘા રૂજાઈ જાય. જ્ઞાની પુરુષની આગળ તમે હસો અને જ્ઞાની પુરુષ તમને હસાવે ને, અને આ જે બધી એવો તમારે એટમોસ્ફિયર લઈ આવે, તો દાદા કહેતા હતા કેટલા જન્મોના જે ઘા છે ને એ બધા રૂજાઈ જાય. એક્ઝેક્ટ સાહેબ, સાચી આ વાત. મુક્ત હાસ્યની દાદા બીજી સિક્રેટ બતાડે. અને કેટલા બધા આપણે ઘા ખાધેલા છે, કેટલા જન્મોથી માર ખાઈને આવેલા, જન્મોથી, બરોબર હસબન્ડ છે. વાઈફ ના બધા એકબીજાને ઘા, મા બાપ છોકરા સાથેના બધા ઘા પડેલા હોય, તે હવે બધા એ ઘા રૂજાય કેવી રીતે? તે દાદા આવી રીતે દાદા કહેતા હતા કે અમારા બધા અમે આવી રીતે પેલા મસ્તી કરીએ ને, તો એમાંથી ઘણા બધા ઘા રૂજાઈ જાય બધા મહાત્માઓ. બહુ સુંદર સાહેબ, બહુ સુંદર. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય કંચનભાઈ. સચ્ચિદાનંદ કેતવાનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આગળ લક્ષ્મીની વાત થઈ, તો મને એક વાત યાદ આવે છે. દાદા ભગવાન લક્ષ્મી માટે બીજી એક વાત કરતા હતા કે આજની કમાયેલી લક્ષ્મી 11 વર્ષ પછી ખલાસ થઈ જાય. હા. તો એટલે કે એ 11મા વર્ષે એ લક્ષ્મી તમારી પાસે હોય જ નહીં, ગમે તે રીતે કુદરતી એ ખલાસ થઈ ગઈ. બરોબર છે. તો એટલે એની પાછળ કોઈ એમનો કઈ આશય હતો, કઈ કહેવાનું કે તમે એને ગમે તેમ બાપ બેડફી ના નાખો, અને એનો સદુપયોગ કરો કે આ ખલાસ થઈ જાય પહેલા. હા, એક દાદા તો બે વસ્તુ કહેતા હતા. એક તો આ લક્ષ્મીનો નિયમ છે. દાદા કહેતા હતા કે દસકો ફરે, દસકો એવું કહેવત છે, તમે સાંભળ્યું પણ હશે. તે દર 10 વર્ષે શું થાય કે આ દાદા એ લક્ષ્મી જે હોય ને એ ફરે. તમારે પેલું કમાણી થઈ ગઈ હોય પછી પાછી જાય, ફરી બીજા 10 વર્ષે પછી આગળ આવે. એટલે એ એમની સાયકલ છે આ લક્ષ્મીની. આ દાદાએ સાયન્સ ખોલી કરી, અમને તો કોઈને ખબર જ નહોતી. પણ આ દર 10 વર્ષે દાદા કે આ લક્ષ્મી ફરે. તમારે 10 વર્ષ સુધી, અને ઘણા બધાને અનુભવ પણ થઈ ગયેલા કે એક વખત ટોપ ઉપર લઈ જાય પછી ડાઉનફોલ આવે, ટોપ ઉપર લઈ જાય ફરી બીજા 10 વર્ષે ઢીલું ચાલે. પણ આપણા મહાત્માઓને તો આમાંથી દાદાએ બહાર કાઢી નાખ્યા. દાદાએ આપણા મહાત્માઓને એમાંથી એટલું બધું ડે 1 થી જે બધા દાદાના સંપર્કમાં આવી ગયા, ડે 1 થી દાદાએ એમને બધાને લક્ષ્મી સંબંધી અલર્ટ કરી નાખેલા કે ભાઈ આ જે લક્ષ્મી છે આ તમારે કેવી રીતે વાપરવાની, કેવી રીતે આપણે એમનો સદુપયોગ કરવાનો, કેટલી બધી તમારે નેસેસિટી સિવાયની જેટલી બધી લક્ષ્મી છે એ જે તમે વાપરો છો નેસેસિટી સિવાયની, એવું કહેતા હતા. કારણ કે જે તમારી નેસેસિટી છે એમાં તમને કોઈ પણ દાદા કે વાંધો નથી, બરોબર. તો અમે વિચાર કરતા હતા કે દાદાએ આખું જીવન કેવી રીતે કાઢ્યું. દાદા કહેતા હતા કે અમે એવા બધા કોન્ટ્રાક્ટનો બિઝનેસ કરતા હતા, આટલો જબરજસ્ત કોન્ટ્રાક્ટનો બિઝનેસ હતું અમારું. અને અમે ઈચ્છતા તો આ કન્સ્ટ્રક્શન લાઈનમાં એટલા બધા આગળ નીકળી ગયેલા તો અમે બંગલોમાં રહી શક્યા હોત.
અમે ગમે તે બધું કરી શક્યા હોત, ગાડીઓ મૂકી શક્યા હોત, પણ દાદાએ આ બધી લક્ષ્મીમાં ક્યાંય પણ દાદા આપણું પુણ્ય ખર્ચેલું નહીં, મોક્ષ સિવાયનું. તે 500 રૂપિયાને પેલા જે બહુ જૂજજ ભાડાની અંદર મામાની પોળમાં પેલા ભાડાના મકાનમાં રહેતા હતા, અને તમે એ મકાન જુઓ તો તમને અચરજ લાગે કે આટલા મોટા બ્રહ્માંડના સ્વામી જે બધાને વિધિઓ કરતા હતા, બધાને જબરજસ્ત જેની ખોટ હોય તો એને લક્ષ્મી માતાને ફોન કરતા, તેના ઘરમાં લક્ષ્મીના ભંડારા ભરાઈ જતા. તે પોતાના માટે કોઈ દિવસે 1 રૂપિયો વાપરેલો નહીં. નેસેસિટી સિવાય હીરાબાને 500 રૂપિયા આપતા હતા એ જમાનામાં. તે એમનાથી આખું ઘરબાર આખો મહિનો ચાલતો હતો. એ પેલા એમના પાર્ટનર હતા એમને કહી દીધેલું હતું કે અમારે બીજું કશું જોઈતું નથી, પેલા હીરાબાને ત્યાં 500 રૂપિયા અમારા જે પાર્ટનરશિપના જે બિઝનેસ થાય છે એમાંથી 500 રૂપિયા એમને ઘર ખર્ચ માટે મોકલી આપજો. એના સિવાય 1 રૂપિયો વધારે નહીં. તમે વિચાર કરો કે જ્ઞાની પુરુષ જે આખા બ્રહ્માંડના સ્વામી જે આખું બધું વિજ્ઞાન ખુલ્લું કરી આપ્યું આપણા મહાત્મા માટે, તો એ પોતાના જીવનમાંથી આપણે દાદા કોઈને કહે નહીં કે ભાઈ તમે આમ કરજો, પણ એમના જીવનમાંથી અમે શીખેલા કે ભાઈ આ બધું આવું હોય છે. આવી પડેલું છે વસ્તુ તો જુદી વસ્તુ છે, પણ એના સિવાય બીજું એના પાછળ ફરવું અને એનું બધું જેમ તેમ રીતે વપરાશ કરવી, તો એ દાદા એના માટે સાવચેત કરેલા, ઘણા બધા એને કરતા હતા કે ભાઈ આ લક્ષ્મીનો સદુપયોગ કરજો, પછી સારા માર્ગે વાપરજો, તમારા પોતાના માટે જ તમારે પાછી આવવાની છે, એવી દાદા અલર્ટ કરતા હતા. એટલે આજે વાત કરી ને 500 રૂપિયાની હીરાવા માટે એવી રીતની, એવું કહેતા હતા કે આપણે ધંધો કરતા હોઈએ તો આપણો નોકરી કરતા અને આપણને જેટલું મળતું એટલે આપણી જેટલી જરૂરિયાત પ્રમાણેના પૈસા એટલા જ પૈસા ઉપાડવા, એમ એટલા જ પૈસા, એવી રીતની વાત કરતા હતા. લક્ષ્મી માટે બધું ઘણું કહ્યું છે, બહુ કહ્યું છે. કોઈને પણ દાદા અલાવ નહોતા કરતા, આમ સાવચેત બહુ વારે ઘડી કરેલી દાદાએ લક્ષ્મી સંબંધી. અને કેટલા જણાને તો ટકોર પણ કરેલી, કેટલા જણાને પેલો દુરુપયોગ કરતા હતા તો એમને પણ દાદા કહેતા હતા કે આ બધું ખોટી વસ્તુ છે, આવી રીતે ના હોવું ઘટે. કારણ કે આપણે તો બધું કોઈ સમજાય નહીં ને કે આ દાદા શું કહેવા માંગે છે, પણ દાદાને બધું દેખાઈ આવતું હતું કે આ લક્ષ્મી કેવી રીતે આવે છે, આ લક્ષ્મીનું આવન જાવન કેવી રીતે થાય છે. એ તો આખા બ્રહ્માંડના સ્વામી હોય તો એમને તો બધું ખુલ્લો બધા રૂલ્સ ખબર હોય. તો આ સંબંધી દાદાએ બહુ ખુલ્લા બધા ફોડ પાડેલા કે આપણે કેવી રીતે રહેવું, જ્યાં બને ત્યાં સુધી કોઈની લક્ષ્મી બધી અણકની લક્ષ્મી લેવી નહીં, કોઈને પાસેથી લીધેલી હોય તો તરત જ પાછી આપવાની ભાવના કરજો, કારણ કે એ છેવટે શું છે તમારે વ્યાજ સાથે પાછી આપવી જ પડશે. એવું વારે ઘડીએ શીખવાડતા હતા કે તમે એવું ના માની લેશો કે કોઈની લક્ષ્મી દબાઈ દીધી અથવા તમારે પેલું પાછું નથી અપાતું, તો દાદા કે રોજે પ્રાર્થના કરજો, મંદિરમાં બેસીને દાદા ભગવાનને હાજર કરીને કે દાદા ભગવાન મને આ પૈસા પાછા આપી દેવા જ છે ગમે તે હોય. પછી સંજોગો નથી આવતા તો વસ્તુ જુદી છે એવું પણ દાદા કહે છે, પણ અંદર ખાને ભાવના જબરજસ્ત રાખજો કે મને આ પૈસા પાછા આપવાના છે. તે છેવટે એવા સંજોગો ભેગા જ થઈ જશે કે તમારે એમનાથી પૈસા પાછા અપાઈ જ જશે, કારણ કે તમારી દાનત એકદમ ચોખ્ખી છે તમારે. હવે એવા જે તમે નિયમમાં રહેલા દાદાના કયા પ્રમાણે રહ્યા, તો દાદા કે કોઈ જગ્યાએ જેટલા પણ હવે 1-2 અવતાર કે 5 અવતાર તમારા બાકી હોય ને તો તમારે ક્યાંય અડચણ ના આવે. તમારે સમજો તમારે ફરીથી દાદા કહે ને કે કેટલાને તો 1-2 અવતાર અહીંયા લેવા પડે કે 1-2 અવતાર દાદા કે એવા પણ હોય કે તેમને મહાવિદ્ય ક્ષેત્રમાં પણ ત્યાં પેલું આપણે રહેવાનું થાય, તો ત્યાં પણ એવું જ રહેશે કે ત્યાં તમારે આખો દિવસ સત્સંગમાં તમારે હેલ્પફુલ થશે. કોઈ પણ પ્રકારની એ વખતે એવું ના થાય કે તમારે કંઈ લક્ષ્મી કમાવા માટે કંઈ કામ કરવું પડશે. તમારે પહેલાથી જ બધા એવા સંજોગો તૈયાર થઈ જશે કે ત્યાં તમારે લક્ષ્મી માટે વિચાર પણ ના કરે. ફક્ત તમારે એક જ વિચાર ચાલશે કે હવે સિમંદર સ્વામીને ત્યાં દર્શનમાં જવું છે, ત્યાં સત્સંગમાં બેસવું છે, તેની દેશના સાંભળવી છે, એ જ બધું એટમોસ્ફિયર ચાલે. કારણ કે મોક્ષગામી જીવોને બીજો શું હોય, એને પછી તો એક ટાઈમ આવે એના પછી લક્ષ્મીનો એક વિચારે ના આવે. જે દાદા કહેતા હતા ને, દાદા તો ટોપ પર હતા 360 ડિગ્રી પર, તો દાદા કે અમને લક્ષ્મી સંબંધી એક વિચાર નથી આવતો, અમે લક્ષ્મીને કોઈ દિવસે અડ્યા પણ નથી. બોલો. અને એ દાદા હકીકત છે, કોઈ દિવસે દાદા લક્ષ્મીને અડ્યા નહોતા. અને એ પેલા જે ટેક્સીમાં પેલા આવતા હતા પેલા સાંતાક્રુઝથી પેલા અહીંયા પેલા
દાદરમાં સત્સંગ માટે, તો એના કોર્ટમાં છે ને એ કનુ દાદા પેલા એ રૂપિયા મૂકતા હતા, બરોબર, એને 100 રૂપિયા મૂકી દેતા હતા, અને પછી એ જયારે ટેક્સી જયારે ઊભી રહે ને, હા, તો દાદા કે આ કોર્ટમાંથી પૈસા કાઢીને આપી દે. બોલો, અમે વિચાર કરતા હતા કે દાદા અમને કે છે કોર્ટમાંથી, એટલે શું હતું દાદાને, એ એમની બોડીમાં જ નહોતું કે લક્ષ્મી સંબંધી કોઈ વિચાર જ નહીં કે આ 100 રૂપિયા લીધા પછી બાકીના પૈસા કેટલા પાછા પછી ગણવા. દાદા કે અમે કોઈ દિવસ ગણ્યા પણ નહીં. અમે પછી એ ટેક્સી વાળા પાસેથી પૈસા લઈને દાદાની કોર્ટમાં મૂકી દેતા. બોલો, એટલે કેવું બધું દાદા કે આ ભગવાનને મોક્ષ સિવાય અને જ્ઞાન સિવાય બીજું કોઈ હોય જ નહીં. લક્ષ્મી સંબંધી વિચાર માત્ર ના હોય. કોઈ દિવસે દાદાને કમાવા માટે વિચાર જ નહોતું કરવું પડ્યું. આ સહજ રીતે ખાલી માલ ખાલી થઈ રહ્યો છે. દાદા કે છે ને કે આપણે જે પિક્ચર જોઈ રહ્યા છે એ બધું ડિસ્ચાર્જમાં ખાલી થઈ જ રહ્યું છે. આ તો આપણે ખોટું અહંકાર કરીએ છીએ કે હું પૈસા કમાવું છું, હું આટલી મહેનત કરું છું, મારા નિમિત્તે આટલી બધી લક્ષ્મી આવે છે. એવું દાદાએ કોઈ દિવસે કહેવું જ નહોતું પડ્યું. કન્સ્ટ્રક્શન લાઈનમાં પેલું માલ જોડે લઈ આવેલા, એ બધું માલ ખાલી થઈ ગયું, કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થઈ ગયું, બસ એ જેટલું ટાઈમ માટે ધંધો લઈ આવેલા એટલું કામ થઈ ગયું, એના પછી કોઈ વિચાર જ નહીં. તો એ આખું જીવન ચાલ્યું ને દાદાનું ગજબ. બરાબર કંચનભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, તમારે કઈ કેવું છે લક્ષ્મી વિશે? Just I'll just take 2 minutes. જે દાદાનું વાંચવામાં આવ્યું છે કે હાર્ડ કરન્સી હોય, કરન્સી નોટ્સ, એની લાઈફ 11 years છે. એટલે આના આધારે એમ કીધેલું કે આપણી પાસે જો મિલકત હોય ને તો બધી કરન્સીમાં નહીં રાખતા, તો એને ચાર રીતે ડિવાઈડ કરતો. કરન્સી નોટ એટલે શેના માટે, તો કે તમને ઓલવેઝ હેન્ડી, કઈ પણ તાત્કાલિક જરૂરત પડી તો ઇટ ઇઝ વિથ યુ. એટલે કે તમારી મિલકતને 4 માં ડિવાઈડ કરજો. એક હાર્ડ કેશ રાખજો, ઓલવેઝ અવેલેબલ હેન્ડી. બીજું 1 portion 1/4 બિઝનેસમાં રાખજો, એની લાઈફ લાઈક 25 years હોય. બીજું 1/4 પ્રેશિયસ મેટલ, સોનું ચાંદી હીરા, એમાં રાખજો, એની લાઈફ લાઈક 50 years હોય. અને લેન્ડ તો જાય જ નહીં ને, જમીન, એટલે 1/4 જમીનમાં રાખજો. એટલે એમ કે આવી રીતે 4 એમાં ડિવાઈડ કરે તો કે 100 વર્ષનું આપણું સેફટી થઈ જાય. અને આના આધારે કે આપણી લાઈફ બહુ સરસ થઈ જાય. એટલું એકમાં જ કરે તો પછી ઇનસિક્યોરિટી થાય. આખું અમને એનો લો સાથે આપણને સમજણ આપી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવજી, હવે આપણો એક્સપિરિયન્સ નો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે એક્સપિરિયન્સ સાંભળીએ. ઓકે. દીપિકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણી વચ્ચે તો ઘણા બધા લોકો આવ્યા છે. આજે આપણી વચ્ચે જે આવવાના છે, કનુભાઈ ચિંતનિયા, એ પોતે કલાકાર છે, પોતે ગરબા ને બધી મ્યુઝિક બધા કોન્સર્ટ કરતા હતા. ચાલો આજે આપણે એમને સાંભળીએ, એમને દાદા ભગવાનને કેવી રીતે સ્વીકાર્યા છે, માણ્યા છે, એમનો ઉપયોગ કરે છે, અને બહુ સિન્સિયરલી એમની છે. કારણ કે બરોડામાં જે દર અઠવાડિયે સામૂહિક પ્રાતઃવિધિ થતી હતી તેમાં એ જ લીડ કરતા હતા. જય સચ્ચિદાનંદ. પધારો કનુભાઈ સાહેબ. હા બોલો કનુભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેખાય છે? હું દેખાઉં છું? એકદમ બિલકુલ દેખાવ છો. વાળ બધા જતા રહ્યા છે. બાર ગતા નથી રહ્યા. પિતામાં અમારા ગયા અને દાઢી બધી સરખી થઈ ગઈ. ઓકે, બોલો હવે. હા, હવે આજે અનુભવમાં તો મારે કહેવાનું પહેલા કે દાદા ભગવાનની સાક્ષી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું. દાદા ભગવાનને અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું. આપતા પુત્રોને હાર્ટલી સંપ્રીત ધારી અને દાદાના મહાત્માઓને પણ અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું. બોલવાનું આવે એટલે જરા આપણને થોડી તકલીફ પડે છે બોલવામાં. શું સ્ટેજ ઉપર તો અમે બેફામ હોઈએ, પણ આવું હોય ને ત્યારે અમારા જ્યાં મગજ છે ને થોડું એ થઈ જાય. ઓકે, નો પ્રોબ્લેમ. હા, મુક્તતાથી બોલો. એટલે સૌથી પહેલા તો દાદાના ટચમાં કેવી રીતે આવ્યા
દાદાને અમે કેવી રીતે જોયા, અમે એક જ વખત દાદાને અમે જોયા હતા કે ભાઈજી દરોગાની પોળમાં અમારો પ્રોગ્રામ હતો. મેં એક આર્ટિસ્ટનો બુક કરવા માટે નીકળેલો. એ બુક કરીને આવ્યો હતો તો દાદાને દાવજી દરોગાની પોળમાં દાદાને આપતા પુત્રો ખુરશીમાં લઈને ઊભા હતા બધા. ત્યાં મેં દાદાને મેં જોયા અને ત્યાં અમને સામે મેં જોયું અને પછી મને અમને આજે હાર પહેર્યો હતો ને યાદના લીધે મેં આ કોઈ જૈનના મહારાજ હશે એટલું અમને મગજમાં અમે ત્યાંથી ચારતા નીકળી ગયા. ત્યાર પછી કેટલાય વર્ષો લગીને કઈ જોવા દાદાનો અમારો કોઈ કોન્ટેક્ટ ના થયો. હવે હું તો પાછું નોકરી કરું, આઈપીસીએલમાં નોકરી કરી 28 વર્ષ, આમ તો 38 વર્ષ નોકરી કરી અને પ્રોગ્રામમાં તો અમે બાદશાહ, સ્ટેજ અમારો અમે બાદશાહ કહેવાય સ્ટેજના. એટલે બોમ્બેની અંદર પણ અમે એટલા પ્રોગ્રામો કર્યા અને બોમ્બેની ગ્લેમરની દુનિયામાં અમે ત્યાં હતા એટલે દુનિયાભરની બધી લોક નિંદક કાર્યો એ બધા એટલા થયેલા અને બધું દુનિયાભરનું થયેલું. પછી એક દિવસ અમે હું અને તરુણભાઈ અમારા જે નિમિત્ત છે જે દાદાને મને ભેટો કરી આપ્યો એ અમારા તરુણભાઈ પટેલ કારીબેગ વાળા એ અમે લોકો સાથે જોબ કરી આઈપીસીએલ ની અંદર. તો અમે બંને નાકા પર અમે બસ સ્ટેન્ડ પાસે ત્યાં એક ખોખું હતું ત્યાં બંને જે ઉભા સિગરેટ પીતા હોય એ બધી અમારી ચાલ્યા કરે. એક દિવસ એમની પાસે છે ને વિતરાગ દ્રષ્ટિ નામની બુક હતી પટલી. શું તે મેં એમનું આ સર બુક ચલાવજો મને જોવા દો ને જરા. તો એમને મને કે તારું કામ નહીં લાગે કારણ કે મને જાણે કે આ મારધાડ વાળો માણસ છે, બધું દુનિયાભરનું બધું અંદર બધું ભરેલું હોય એનું આ કામ નહીં, દાદાની ચોપડી વાંચવા બોલતો. પછી એમને ભાઈ પ્રભુ આપો ને યાર, છોકરા ના પાડો છો. પછી એમને આપી મને બુક, મેં વાંચી. મને અંદર તો મારું જે અંદર જે વિચારો આ વિચારો આમાં જ છે બધા. શું તો મેં કહ્યું મેં 2 દાડા બુક પાછી આપી, એમને બીજી કોઈ છે એમને? તો એમને મને આખી એક આપતવાણી જ આપી દીધી. આપતવાણી અમે વાંચી. અમે પહેલેથી શું અમે રહેતા એવી જગ્યા પર અને ફેમિલીમાં પણ એવું જ હતું કે અમે જરા પહેલેથી નાનપણથી નોટી અને મારીને આ બધું નાનપણથી અમે તો બધું કરતા હતા. અને એમાં અમે પછી ધીમે ધીમે મ્યુઝિકમાં આવ્યા. મ્યુઝિકમાં પણ અમારી એટલી ટેલેન્ટ હતી કે મેં ધીમે ધીમે સ્ટેજમાં પણ બાદશાહ થઈ ગયા. હું ડ્રમર્સ છું, હું પરકશન પ્લેયર છું. મારા હાથમાં કોઈ પણ વસ્તુ આપી દો ને તો આઈ કેન પ્લે. મને ડ્રમ્સ તો મારી માસ્ટરી, તુંબા બધું વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ બધી. ને બોમ્બેની અંદર એટલું કામ કર્યું, બોમ્બેમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, મોટા મોટા મ્યુઝિક ડાયરેક્ટર સાથે કામ કર્યું, એલપી છે, આરડી છે, જલેમ સવાન ઉષા ખન્ના, આ બધામાં બહુ કામ કર્યું મેં લોકો. અને ત્યાંથી બોમ્બેની અંદર ડિસ્કો દાંડિયા જ મેં ચાલુ કર્યું, હું અને મારો કઝિન છે. 80 થી 90 10 વર્ષ પછી બરોડામાં આવ્યો તો બરોડાની અંદર અમે ચાલુ કર્યું. તો આના લીધે અમારો છેલ્લો પ્રોગ્રામ હતો 98 ની અંદર નાગરવાડામાં. તો તરુણભાઈએ મને કહેલું કે દાદા જે મને બધા આપતા પુત્રો મારા થોડા કોન્ટેક્ટમાં આવી ગયેલા હતા. શું તો પછી મેં દિવસે વિચાર્યું કે હવે મારે આ બધું છોડવું છે. હવે તો આપતા પુત્રો મેં મારા ઇન્વાઇટ કર્યા. એમને કોઈ વિધિ કરો કે ભાઈ આ બધું છૂટે અમારાથી. તો એ વિધિ કરીને ત્યાર પછી અમારું બધું ધીમે ધીમે કરીને મેં પ્રોગ્રામો પછી લીવ કરી દીધા ધીમે રહીને. અને પછી જે આર્ટ હતી અંદર બધી એ બધી અમે દાદામાં સાઉન્ડ સિસ્ટમ આખું પછી અમને થોડું આવડતું હતું કે સાઉન્ડ સિસ્ટમનું આખું અમે હાથમાં લીધું. તો બિપિનભાઈ અમારા ખરા ને એ સૌથી પહેલી જે આપણે જન્મજયંતિ ઉજવી આપણે અંદર કેલેમ્પુરની અંદર ઉજવેલી. ત્યારે અમે ત્યાં આગળ દાદા પાસે અમે માઇક સેટ કરવા ગયા. દાદાએ મને કહ્યું એટલે તને કશું આવડે છે આમાં? તો દાદા હું શીખવું છું કે જ્યાં હું તને કહું છું આજથી આ બધું તારે સંભાળજે. હવે શું આ સ્ટેજ બધું તારે સંભાળવાનું. દાદાએ મને આજ્ઞા કરી તે દિવસે. તે પછી થોડા વખતમાં મને નિરૂમા પાસેથી મને જ્ઞાન મળી ગયું. તરુણભાઈએ કહ્યું ભાઈ તું જ્ઞાન લઈ લે નિરૂમા. 98 ની વાત કરું છું. તે વખતે નિરૂમા પાસે મેં જ્ઞાન લીધું આપણે કાળીબા આપણે લુહાર સુતારવાડીની અંદર. ત્યાં જ્ઞાન લીધું. થોડાક જ વખત પછી કરું દાદા પાસે આપણે બાબુ કાકામાં જ્ઞાન લીધું. ત્યાર પછી અમે ધીમે ધીમે કરીને મેં ચાલુ થઈ ગયા આની અંદર. અને એક વખત જયારે આપણે પ્રદૂષણ ભરવા આવે ને ત્યારે તે વખતે અમે લોકો લુહાર સુથાર વાડીની અંદર અરે લુહાણા વાડીમાં સાઉન્ડ સેટિંગ હું જ કરતો હતો. આખું સવારના પ્રાતઃવિધિ થાય ને આખા દિવસનું. તો તે વખતે પહેલે જ દિવસે મેં સાઉન્ડ લગાવ્યું સવારના પ્રાતઃવિધિમાં. અને આપણે સાહેબ હતા આપણા શૈલેષાજી, એમને મેં કોઈ સાહેબ મૂકી દીધું તમે વિધિ ચાલુ કરો. એમને મને કહ્યું કે મને વિધિ બુદ્ધિ બોલાવો તો મને નહીં ફાવે, તું બોલાવી લે.
તું સાહેબ મેં તો જિંદગીમાં કોઈ દાડો બોલાવી નથી આવી બધી બધી, એટલે શું મને તો આ મોઢે આવડે પણ નહીં, એટલે ચોપડીની વાત નહીં મને કહે છે. તો તે દિવસે અમે ચોપડીને વાંચીને એવી રીતે આખું અઠવાડિયું અમે પ્રાતઃવિધિ મેં ત્યાં કરાવી. આવી રીતે કરતા કરતા એવો એક સમય આવ્યો કે પછી બધાને અલગ અલગ ઘેર જઈને પછી પ્રાતઃવિધિ બોલાવવાનો પણ મને સ્કોપ મળ્યો. અને જેટલી પણ દાદાની પ્રાતઃવિધિ અને જ્ઞાનવિધિ થાય કલ્યાણપુરમાં, એ બધા કલ્યાણપુરની અંદર બધી જ જ્ઞાનવિધિમાં મને બેસવાનો સ્કોપ મળવા માંડ્યો. સાઉન્ડના આધારે દાદાનું સાઉન્ડ મેં સેટિંગ કરું ને એટલે મને મળ્યો. એટલે એ મને એટલા બધા મારા જે કહીએ ને આપણે દાદાની વિધિઓના મારા પર એટલી બધી અસર થવા માંડી કે ના પૂછ્યું વાત. પછી તો દર શનિવારનું નક્કી થઈ ગયું કે ભાઈ આપણે દર શનિવારે નક્કી કરીએ. એટલે પછી ધીમે ધીમે દાદાનું દર શનિવારની વિધિઓ નક્કી થઈ. દરેક ઘરે ઘરે પછી ઘણી વાર ના કોઈ હોય તો શનિવારે આપણે દાદાલયમાં ચાલુ કર્યું અમે લોકોએ. દાદા પ્રેમ છે મારા પર, કારણ કે સાઉન્ડનું બધું મારા હાથમાં, સ્ટેજ ઉપર દરેક વસ્તુમાં હું આગળ છું સાઉન્ડ સેટિંગમાં. એટલે આપતા પુત્રોને મારા પર ખૂબ જ પ્રેમ. બધા જ આપતા પુત્રો મને બહુ સારી રીતે પ્રેમથી રમાડે શું. અને આપણે સત્સંગની વાતો મને પૂછેલું એમની પાસે. એમ કરતા પછી મારી પોતાનું જે કહીએ ને, મારો પોતાનો પુરુષાર્થ એટલો વધી ગયો કે સવારના 5 વાગે મારી પ્રાતઃવિધિ ચાલે, 9 વાગે ચાલે, આરતીઓ થાય, પછી બપોરની વિધિ થાય, રાતની વિધિ થાય. એવી રીતે વિધિઓમાં કરતા 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 મારી અંદરની પરિણતિ એટલી ધીમે ધીમે વધી ગઈ કે જેની વાત ના કરશો. અત્યારે અમારી પરિણતિ એવી છે કે અમે એમ વિચાર કરીએ ને અને વસ્તુ હાજર થાય. અમને કોઈના માટે કઈ વિચાર ખરાબ આવે તો તાબડતોબ અંદરની પ્રજ્ઞા કે ભાઈ શું છે તારું શું બગાડ્યું, આના માટે વિચારો કરે છે. એટલે અત્યારે અમારે પરિણતિમાં એમ કહીએ કે એટલું સુંદર છે કે અમે ધારીએ ને કે અમારે આજે અમારા દોષો કેટલા દેખાય છે, બધા દોષો દેખાવા માંડ્યા. ટોટલી દોષો દેખાય છે. દરેક વસ્તુમાં અમે ઘરની બહાર નીકળીએ તો આખો ઉપયોગ મૂકીને નીકળીએ. અને આખો રસ્તામાં ચાલતા ચાલતા અમારા દાદાની કીર્તન ભક્તિ અંદર ચાલતી જ હોય. અને અંદર જોઈએ ને તો આપણે રસ્તામાં બધા શુદ્ધાત્મા જોતા જઈએ. હવે સૌથી મોટો મારો અનુભવ છે તમને કહું, આ તો નોર્મલમાં ગણાય કે કોઈ પણ વસ્તુ અમને અડે નહીં, અમે તરત જ એનો ફાઇલનો નિકાલ થઈ જ જાય. અમારા ફાઇલનો નિકાલ કરવો નથી પડતો અત્યારે તો. એ દાદાની 5 આજ્ઞામાં એટલા બધા અમે રહીએ છીએ અને કુદરત વ્યવસ્થિત રખાવડાવે છે અમને. અમે રહીએ છીએ કરીને રવાય છે. અમારે કશું એના માટે બહુ પરિશ્રમ નથી કરવો પડતો. પણ આ જે મેં પુરુષાર્થ જે કરું છું રોજનો, જે અમારો સત્ય સાધનો બધાનો, એના આધારે મારી અંદરની પરિણતિ બહુ ઓછી છે. અને મારા જે 2 મોટા ઓપરેશન થયા જ્યારે પણ, એમાં પહેલી વાર જયારે ઓપરેશન થયું ત્યારે 3 બ્લોકેજ હતા બધા, આખો બાયપાસ ઓપન હાર્ટ કરવું પડ્યું. ત્યારે પણ અમે જયારે ઓપરેશન થિયેટર અમને લઈ ગયા ત્યારે અમે આખી વિધિ મૂકી. દાદાને કહ્યું, દાદા અમે એવા પુરુષાર્થમાં જઈએ છીએ, હું અવ્યાબાદ સ્વરૂપીનો શુદ્ધાત્મા છું. એ અવ્યાબાદ સ્વરૂપીનો મેં જે અંદર ચાલુ કર્યું મેં અંદર, ઠેક ઓપરેશન પતી ગયું ને ત્યાર પછી પણ મને અંદર ઘોડાતું. અમે જાગૃત થયા ને ત્યાર પછી અમારો વિધિઓ ચાલુ થઈ જાય. હોસ્પિટલની અંદર વિધિઓ ચાલુ થાય તો આ બધા છોકરાઓ આવે ને મને મળવા, ત્યારે રાતના સુવા આવે તો વિધિ બોલાવું, હું બોલું છું, આપણે બધા બોલીએ. તો આ આજ્ઞા બધા સત્સંગો મેં સાંભળ્યા કે બધા સત્સંગોની અંદર મૂળ એક જ જગ્યા આવે છે, આત્મા. આપણે આજ્ઞા ધર્મથી જ બધાના નિવેડો આવે છે. એટલે અમે આજ્ઞા ધર્મ ઉપર એટલું જ કોન્સન્ટ્રેટ કરીએ છીએ કે જેની કોઈ વાત નથી. આજ્ઞા ધર્મ જ તપ છે અને એ છે. એટલે એ રીતે જ મેં એને એડોપ્ટ કર્યું છે. દરેક વખતે ચાલુ ઘરની બહાર નીકળીએ એટલે ટોટલી ઉપયોગ મૂકીને ઘરની બહાર નીકળવાનો. ભાઈ તનો ચિત્તની તમે બહાર જઈ જાઓ છો, આજ્ઞામાં રહેવાનું છે, શુદ્ધાત્મા જોવાના છે. આ બધી જે દાદાએ જે આખું જે બતાવ્યું છે ને, અને આપતા પુત્ર જે વસ્તુ બતાવી છે ને કે તું નક્કી કર ને સવારે પણ ઉઠતાની વાતમાં, તમે ઉઠતાની વારમાં પથારીઓ પગ પર નથી મૂકતા, એ પણ બધું નક્કી કરી લઈએ દાદા આજે આનું આમ છે, અમે આ રીતે જોઈએ. આજ્ઞા ધર્મ સિવાય કશું છે જ નહીં, અમારા આજ્ઞા ધર્મ જ જોઈએ. ને આ વિનાશી ચીજો માટે તો અમારે કોઈ અંદરની ઉમળકો જ જાગતું આ વસ્તુ લઈ લઉં, આ વસ્તુ લઈ લઉં. સહજ ભાવે જે મારી સમય આવે છે ને એનો પ્રેમથી સ્વીકાર કરી લઈએ છીએ. હવે કોઈ મોહ જેવું છે પણ હવે એ ફોર્સ નથી કરતું.
ફોર્સ નથી કરતો, ધીમે રહીને આ બધું વસ્તુઓનો નિકાલ થયા જ કરે છે. નિમિત્તે આના સિવાય તો બીજું તો પરિણીતિ તો સરસ સુંદર થઈ ગઈ છે. આ સત્સંગમાં તો જે કંઈ હતું એનાથી પણ મને વધારે બધો ફાયદો થયો. આ સત્સંગમાં બધા પ્રશ્નોના બધા જે આપતો પુત્ર એટલું સુંદર રીતે આપતો પુત્ર પોતાની આગવી શૈલી દરેકની એક અલગ અલગ જ શૈલી જે સાંભળીને હું ખુશ થઈ ગયો. હા, આટલી બધી આપતો પુત્રો મને તો બસ સત્સંગ તો પહેલેથી મળતો હતો, કારણ કે સ્ટેજ ઉપર હોય એટલે સ્ટેજની બાજુમાં જો બેઠો હોય, અંદર બધું સાઉન્ડ કરતો હોય એટલે અંદરથી બધું સાંભળું. પણ આ વખતનો જે સત્સંગ થયો ને એમાં ઘણા બધા ઉકાર થયા. એટલે એમાં મારે પોતાની અંદર જે આપણે પુરુષાર્થ માટેની જે હતી ને થોડીક કોક ઘણી વાર લગામ મૂકી દો તો એટલે આ બધા જે પ્રયોગો અમને બતાવ્યા છે ને નક્તિપણાના આ બધાના એ તો બહુ સુંદર અમને બહુ ગાઈડલાઈન મળી છે. એટલે અત્યારે દાદાની કૃપા, મહાત્માઓની કૃપા, મહાત્માઓ તો મારા માટે બહુ દોડ્યા છે. અત્યારે મારા ઓપરેશન બીજું ઓપરેશન થયું ને એમાં તો મારું હેમોગ્લોબિન 12 થઈ ગયેલું. શું એટલે દાદાએ કહ્યું છે ને 4 મારું હેમોગ્લોબિન થઈ ગયેલું. એમાં દાદાએ કહ્યું છે ને કે કોઈ પણ ઉપસર્ગ આવે કે કોઈ પણ મહાત્માને તો દાદાજી ધરે છે 2 હાથ. તો બધા આપતા પુત્રના છોકરાઓ બધા આવીને આપતા પુત્રના છોકરા નહીં, મહાત્માઓના છોકરાઓ મારી પાસે એટલા દોડ્યા છે બ્લડ માટે, બધાને માટે. ત્યારે થયું ઘરે કે દાદા દોડાવે છે. આનાથી સિવાય તો ઘણો બધો અંદર રાખતું. અમારી વાણી વિરામ આપું છું, કારણ કે બધું બહુ છે હજુ તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કરુણભાઈ સાહેબ, તમારે 2 મિનિટ તમારે કીર્તન ભક્તિ બોલવાની છે. હું તમારી જોડે ફોલો કરીશ. ઓહો, મારો ભાવ હતો આ તો. પછી આપણે વાત કરીએ. હા, ભલે ભલે. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, તમારા અનુભવને થોડો રેપઅપ કરીએ. પહેલી વાર તો તમને દાદાના દર્શન ભાઈજી ધારકો પોળમાં થયા ને એ તમને અહીં લગી લઈ આવ્યું, અને હવે મોક્ષે સુધી આ ગાડી જવાની છે. તમારા આગળ પછી નિમિત્ત જે તરુણભાઈ તમારા સાથે સહભાગી હતા IPCL માં, તો એના લીધે તમને આ સત્સંગ અને જ્ઞાનનો લાભ મળ્યો, અને મ્યુઝિકની તમારી આવડતના લીધે, રસના લીધે તમે સત્સંગમાં આમ જ પ્રવેશ કરી દીધો અને સ્ટેજ ઉપર આવી ગયા. એટલે મૂળ વસ્તુ શું છે કે તમને સત્સંગનો પરિચય અવિરત રહે, ખસાય નહીં ત્યાંથી. અને પર્યુષણમાં જે તમારે યોગાનુયોગ વિધિ બોલવાનું થયું, અને ત્યાર પછી તમારે ત્યાર પછી જ દર અઠવાડિયે આ કન્ટિન્યુ ચાલીને આ લોકડાઉનના લીધે જ અટકી, બાકી ત્યાં લગી આપણે કરતા હતા વિધિ. મૂળ વાત પછી એના લીધે તમારે એ વિધિની રેગ્યુલારિટી થઈ, એટલે સ્વાભાવિક છે, દાદાના આપેલા સાધન છે તો એ તો જાગૃતિ વધારે અને દ્રષ્ટિ સાથે. એટલે વાત, અને એમાં જે તમારો સાર નીકળ્યો કે આજ્ઞામાં બધું જ આવી ગયું, કારણ કે દાદાએ કીધું કે આજ્ઞા એ તો મારું હૃદય છે, અને એ જે કરે એમાં મારી મુખ સેવા આવી ગઈ. અને જ્યાં મારી મુખ સેવા કોઈ કરતું હોય તો મારા એના પર 4 હાથ હોય, અસીમ કૃપા હોય. અને આપણે કીધું છે કે આ આજ્ઞા આપણે છેક મોક્ષે સુધી, કેવળ જ્ઞાન સુધી આપણી સાથે છે, મોક્ષે જતા સુધી આ જ આજ્ઞા છે. અને એ આજ્ઞા તમે બહુ સારી રીતે પકડી છે. બહુ સરસ પુરુષાર્થ છે, બહુ સરસ. ખૂબ ખૂબ આભાર કનુભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. અંજુબેન, જય સચ્ચિદાનંદ. સકળ જાલી, સકળ જાલી. એકદમ જકાસ જાલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કનુભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ તમારો, અને તમારો યોગદાનનો સંઘ માટે ઘણો જ સરસ છે. જય સચ્ચિદાનંદ. સરસી કાકા, તમારો તો ખૂબ ખૂબ આભાર છે. તો તમે બહુ આ બધા જે સેવા આદરી છે ને, એ તો આટલા બધા મહાત્માઓ જેટલા પણ છે એ તો બધા ખુશ થઈ ગયા કે શું નિમિત્ત ભેગું કર્યું દાદા તમારા લોકો માટે. એ તો દાદાએ આપણે તો ખૂબ ખૂબ અંદરથી આભારી છું, ખૂબ ખૂબ દિલથી આભારી છું તમારો. તો જય સચ્ચિદાનંદ. તો દાદા તો આપણે નિમિત્ત બનાવેલા, જેમ તમે નિમિત્ત હતા એમ અમે નિમિત્ત બનેલા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવજી, તમારે કઈ કેવું છે? તો કેશવ ત્રિમંત્ર બોલાવશે કનુભાઈ, તમે ત્રિમંત્ર બોલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव पावपणासनो, सव पावपणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम्, परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद. जय